નમસ્કાર, વેલકમ બેક. કેટલાક મિત્રોએ પ્રશ્ન પૂછ્યો છે પુસ્તક માટે. તો પહેલો નંબર અમદાવાદનો છે અંકિતભાઈ. આપણા જીવન વિદ્યા પરિવારમાંથી દશરથભાઈની ઓફિસના એમના પીએ છે અંકિતભાઈ. ગુજરાતના અંદર બધે વિતરણની જવાબદારી એમણે સંભાળી છે. હિન્દીમાં વાત કરજો. અને છત્તીસગઢ જ્યાંથી પુસ્તકોનું પ્રકાશન થાય છે, જ્યોતિબેન, એમના પતિ અભયભાઈ. અચૂકપણે હિન્દીમાં વાત કરવી. છત્તીસગઢમાં રાયપુરમાં એ લોકો રહે છે. અગાઉ પણ મેં કહ્યું છે ને ફરી સ્પષ્ટતા કરી દઉં છું. જીવન વિદ્યાના પુસ્તકોનું વેચાણ વિતરણ એ કોઈ કાર્યક્રમ છે નહીં. જ્યોતિબેનને અભયભાઈ જાતે મહેનત કરીને પુસ્તકો છપાવે છે. જે ખર્ચ થાય એ પ્રમાણે એની ઉપર છાપવામાં આવે છે. રાઈટ? સંપૂર્ણ ઉપયોગી થવાના ભાવથી આ કામ કરે છે. તમે પુસ્તકો ઓર્ડર કરશો એટલે તમને કુરિયર કરી દેશે. એટલે પહેલો સંપર્ક અંકિતભાઈને કરજો. એમની પાસે હોય એટલા પુસ્તકો તમને અમદાવાદથી મળી જશે. પછી ત્યાંથી ખૂટતા પુસ્તકો તમે છત્તીસગઢથી મગાવી શકો. શરૂઆતમાં શું વાંચવું? તો જીવન વિદ્યા એક પરિચય, પુસ્તકનું નામ, અને બીજું પુસ્તક અધ્યયન બિંદુ. આ બે પુસ્તકથી શરૂઆત કરવી. તમને વસાવવાનું મન થાય તો ઓછામાં ઓછા 3 પુસ્તકો વસાવવા જોઈએ. ત્રીજું છે માનવ વ્યવહાર દર્શન. કુલ 14 પુસ્તકો છે. સંપૂર્ણ અધ્યયન જેમને કરવાનું મન છે એ 14 પુસ્તકો વસાવી લે. આગળ શું? ઓકે, 14 બુકનું લિસ્ટ સિમ્પલ. આ ભાઈ, આ દિવ્યપથ મળી ગયું છે તમને બધાને? લઈ આવ્યા છો બધા માટે દિવ્ય? ઓકે, આપણી પાસે ઢગલાબંધ છે. એનીવે, દિવ્યપથ એટલે એક પુસ્તક આપો તો મને 1 મિનિટ એટલે બધાને બતાવી શકું. આ જે પુસ્તક છે દિવ્યપથ, એ હિન્દીમાં સુરેન્દ્રભાઈ પાલે લખ્યું છે અને પછી ગુજરાતીમાં એનો અનુવાદ છે. આમાં આદરણીય બાબાજીની જીવની છે. રાઈટ? પેલા પુસ્તકનું નામ જીવની છે, આનું નામ દિવ્યપથ છે. તો એમના ઇન્ટરવ્યૂ લઈને, એમના પરિવારના લોકોના ઇન્ટરવ્યૂ લઈને, મિત્રોના ઇન્ટરવ્યૂ લઈને એમ કરીને કમ્પાઇલેશન કર્યું છે. આત્મકથા નથી. ઓકે, એમની જીવની. તો એક આ પુસ્તક એમના વિશે જાણવા. બાબાજી વિશે ના જાણવું હોય તો આ પુસ્તકની જરૂર નથી. પણ થોડુંક બાબાજી વિશે જાણવું હોય અને જીવન વિદ્યા વિશે સમગ્ર જાણવું હોય તો જીવન વિદ્યા એક પરિચય. કારણ કે જેમાં એમણે પોતાની ભાષામાં વાત કરી છે કે મેં સાધના કરીને આમ થયું, આમ થયું. રાઈટ? મેઇન તો આમાં બધી વિગત એમની જિંદગી વિશે મળે. પણ હું તમને રેકમેન્ડ કરું કે વાંચો એટલે તમને એ ખ્યાલ આવશે કે કોઈક સંસારમાં રહેતા રહેતા આટલું ગજાનું કામ કેવી રીતે કરી શકે છે. રાઈટ? એટલે રિકમેન્ડ કરું છું તમને દિવ્યપથ વાંચો, જીવન વિદ્યા એક પરિચય, અધ્યયન બિંદુ અને માનવ વ્યવહાર દર્શન. બાબાજી પોતે ખેતી કરતા, બધું ખેતી કરતા કરતા કર્યું. એટલું જ નહીં, સાધનાના ભાગરૂપે એમની આંખો પણ ખરાબ થઈ ગઈ, સંપૂર્ણ અંધ સ્થિતિ આવી ગઈ. પણ સાથે આયુર્વેદના પણ અભ્યાસો હતા. એમણે બાકીનો બધો સમય, કોઈને એમ થાય કે પૈસા કેવી રીતે મેળવ્યા, ઘર કેવી રીતે ચાલ્યું, કારણ કે બધું સમેટીને જતા રહેતા. અમરકંટકની અંદર એ જે સાધના કરતા, જંગલ જ હતું, ફળ ફૂલ ને કંદમૂળ ઉપર ચાલતું હતું કાર્યક્રમ. ઘણી બધી વાર એવું હતું કે બપોરે ભોજન કર્યું હોય, સાંજે ઘરમાં ખાવાનું ના હોય. પણ કોણ જાણે કે એમ અસ્તિત્વની એવી અદ્ભુત વ્યવસ્થા છે કે વ્યવસ્થા થઈ જ જતી હતી. આપણને બધું ચમત્કાર લાગે, મને કોઈ ચમત્કાર નથી લાગતો. તમે કોઈ સારા રસ્તે નીકળી જશો એટલે બધું થઈ જ જાય. એના માટે એક સૂત્ર પણ સુંદર છે, સહી કી ઈચ્છા કરતે હી વાતાવરણ અનુકૂળ હો જાતા હૈ. એક બીજું સૂત્ર છે, જાગૃતિ પથ પર કદમ રખતે હી सभी ताप शाप संताप समाप्त होने लगते हैं.
નક્કી કર્યું કે મારે આ જાણવું છે, સમજવું છે ને આવી રીતે જીવવું છે, એટલે બધું અનુકૂળ થઈ જ જાય. આવી અસ્તિત્વની ડિઝાઇન છે. કીડીને કણને હાથીને મણ, કારણ કે શરીરની જરૂરિયાત, માણસની જાણવાની છે, તો અસ્તિત્વમાં જાણવાની વ્યવસ્થા છે. એટલે જિજ્ઞાસા હોય તો ગુરુ ઉપસ્થિત થઈ જાય, એવું એક જૂનું વાક્ય છે, રાઈટ? તો એવું થઈ જાય છે. તો બધું થઈ ગયું. પુસ્તકોમાં અનુભવ દર્શન, કર્મ દર્શન, આવી રીતે દર્શન છે. પછી વ્યવહારવાદી સમાજશાસ્ત્ર, માનવ સંચેતનાવાદી મનોવિજ્ઞાન, આવી રીતે વાદ પણ છે. એટલે 14 પુસ્તકોમાંથી પસાર થઈ જાઓ એટલે તમને સંપૂર્ણ સમીક્ષા થઈ જાય કે આ જગતમાં હું બધી ખટપટો ચાલી રહી છે, કેમ ચાલી રહી છે, એમાંથી નીકળાય કેમ, અને ડિઝાઇન શું છે, માનવીય સંવિધાન સુધી. ઓકે, મારું તો તમને બધાને ભલામણ છે કે અધ્યયનમાં જોડાઓ. અધ્યયનમાં કેવી રીતે જોડાશો? સ્ટેપ નંબર 1, ગ્રુપની અંદર લિંક મૂકશું એટલે તમે અધ્યયન સત્રમાં જોડાઈ જાઓ. આખા દેશમાં જુદી જુદી જગ્યાએ સત્રો ચાલે, સવારથી શરૂ થાય, તમને જે અનુકૂળ સમય છે. મારા પત્ની રોજ 3:30 વાગે એટલે ક્લાસમાં નથી આવતા. 3:30 વાગે એક અધ્યયનનું સત્ર ચાલે, એટેન્ડ કરે, 1 કલાક ચાલે, 3:30 થી 4:30. એવી રીતે સવારે 5:30થી શરૂ થાય. તો તમને જે અનુકૂળ. કોઈ એક પુસ્તક લેવામાં આવશે, એનું વાંચન થશે, વાંચતા વાંચતા એમાં સમજાવવામાં આવશે કોઈક શિક્ષક દ્વારા, અને તમને પ્રશ્ન હશે તો તમે ઝૂમ ઉપર પૂછી શકશો. તમને પૂછવું નથી તો યુટ્યુબ ઉપર એનું અધ્યયન સત્ર રેકોર્ડ થઈ ગયેલું મળશે, તો તમે સાંભળો. તમે રસોઈ કરતાં કરતાં સાંભળી શકો, ઘરમાં બેઠા બેઠા સાંભળી શકો, કારમાં ટ્રાવેલ કરતાં સાંભળી શકો. પછી તમને હજી વધુ ભૂખ હોય તો ગઈકાલે રાજુભાઈ મને ડ્રાઈવ આપી હતી, આખો એક અધ્યયન બિંદુ શિબિર મેં એમને ટ્રાન્સફર કરી દીધું, રેકોર્ડ થયેલો. કંઈક બાબાજીનું ઘણું બધું મટીરિયલ મેં આપી દીધું. અને મને એવું લાગે છે કે ગોવિંદભાઈ કે રાજુભાઈ બેમાંથી કે તમારામાંથી કોઈ પણ બહેનોમાં વોલેન્ટિયર થાય કે મુંબઈમાં આગામી કાર્યક્રમો માટે અમારે મદદરૂપ થવાની ઈચ્છા છે, તો તમે વિવિધ રીતે મદદરૂપ થઈ શકો. એમાં એક મદદ છે, તમે બાકીના શિબિરાર્થીઓને પોતાના ઘરે બોલાવો અને ભેગા મળીને કોઈ એક પુસ્તકનું વાંચન પઠન કરો. ભેગા ના થઈ શકતા હોય તો તમે જ તમારું જૂથ બનાવો, તમે ઓનલાઈન ઝૂમ મિટિંગ કરો. ઘરે બોલાવવાથી શું થશે? તમારા ઘરના તમામ લોકો જેણે શિબિર નથી કરી એને એ ખ્યાલ આવશે કે તમે અને તમારા મિત્રો કોઈક જિંદગીમાં મંગલ થાય એવી વાતો કરી રહ્યા છો, ફાલતુ વાત કરી રહ્યા નથી. એમ ઘરમાં ધીમે ધીમે જીવન વિદ્યા સમજવાનું વાતાવરણ બનશે. એને ગોષ્ઠી કહેવાય, રાઈટ? દર અઠવાડિયે એકવાર મળી શકાય, રવિવારના દિવસે તો મળો. મારી તો એવી ભલામણ છે, વારાફરતી એકબીજાને ઘરે જાઓ એટલે પરિવાર બધો વારાફરતી પરિચિત થાય. આપણે સમજદાર લોકોનો પરિવાર બનાવવો, સ્વાર્થનો નહીં. એટલે પછી પૈસા, પદ, પ્રતિષ્ઠા બધું ઇમ્પોર્ટન્ટ નહીં રહે. અને એ જ સંબંધમાં જે જીવવાની મજા છે ને, મોજ જ મોજ છે. કારણ કે તમને પરસ્પર એકબીજાની સંપૂર્ણ સ્વીકૃતિ થશે, ભાવનો અહેસાસ થશે. પછી રહેવાનું, હોવાનું, જોવાનું સુખ, રાઈટ? તો અનુભૂતિનો વિષય છે, એમ કરી શકાશે. તો મેં તમને નંબરો આપ્યા. હવે શિબિરનું આમ જુઓ તો છેલ્લું ચરણ. શિબિરમાં તો આપણે સાંજ સુધી બધા સાથે જ છીએ, પણ આપણે જેણે શિબિર અહીંયા નથી કર્યો, પણ જેણે શિબિરનો એક સાર સાંભળ્યો છે, એવા એક સુંદર કલાકાર છે. એ કલાકાર આપણી વચ્ચે બપોરે આવવાના છે અને કાર્યક્રમનું નામ છે જીવન સંગીત. એમને જેવી સમજણ પડી છે એ પ્રમાણે સંગીતના માધ્યમથી તમને થોડું પીરસશે. હવે અત્યારથી 1 વાગ્યા સુધી ફીડબેકનું સેશન છે અને શંકા સમાધાન. જે પણ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી દઈશું અને તમારો ફીડબેક. તો જે ભૂત પ્રેતવાળી એક વસ્તુ બાકી છે એ હું તમને કહી દઉં છું. હાજી, જે પણ તમારા પ્રશ્નો હોય એ લઈ શકાશે. 5 કોટીના માનવ છે. અહીંયા ચિત્ર છે, તમે જુઓ તોય ભલે, નહીં જુઓ તોય ભલે. પશુ ચેતનામાં જીવતો માનવ, પશુ ચેતનામાં જીવતો માનવ, પશુ માનવ, આહાર, નિદ્રા, ભય, પ્રજનન, 4 જ પ્રવૃત્તિ. તમે પહેલું કલમ જશો તો શું છે સ્વભાવ? દીનતા પ્રધાન. પશુ દીન છે, ખોરાક માટે થઈને બાજશે પણ ખરો. હીનતા, એ મારામારીમાં મારી પણ નાખે. તો દીનતા, હીનતા, ક્રૂરતા. રાક્ષસ માનવમાં ક્રૂરતા પ્રધાન. પ્રધાન એટલે એ મુખ્ય કાર્યક્રમ, બીજાને મારીને
બીજાને હેરાન કરીને, બીજાને દુઃખી કરીને સુખી થવાનો ભ્રમ, એટલે રાક્ષસ માનવ. પશુ માનવ અને રાક્ષસ માનવ શરીર છૂટી જાય પછી શું કરે? જેનો નિષ્કર્ષ જે છે કે ખાવામાં જ સુખ છે. તમે અહીંયા રૂમમાં આવ્યા એ પહેલાં મેં એક ચિત્ર મૂક્યું હતું. આ ભાઈએ મને સરનામું આપ્યું. આજ સુધી મને સરનામું ખબર નહોતી. સુરતમાં એમણે કીધું કે આ રેસ્ટોરન્ટ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ. આ અન્નપૂર્ણા છે કે પેટ બગાડ છે? રાઈટ. સુરતની પ્રખ્યાત બકાસુર થાળી. હવે જેનો કાર્યક્રમ જ આ હોય, આ જ બધું 56 ભોગ, અન્નકૂટ, અન્નનો કૂટ. તમે કોઈ દિવસ અન્નકૂટમાં જોયું કે દેવની મૂર્તિની સામે કડું કરિયાતીનો લોટો ભરીને મૂક્યો હોય, સુદર્શન ઘનવટી મૂકી હોય? એવું જોયું? જે માણસને ભાવતું હોય ને એ જ મૂકે. અને જો મૂર્તિમાંથી બહાર આવીને કોઈ ખાતું હોય તો ખીચડી પણ ન મૂકે. અત્યારે માનવ જાતિનું તો એવું જ લાગે છે, પણ ઠીક છે. તો જે પશુ માનવ છે, શરીર છૂટ્યા પછી શું કરશે? એની નિષ્કર્ષ શું છે? આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. શરીર છૂટી ગયું છે, પણ ખાવાની વૃત્તિ પ્રબળ છે. વૃત્તિમાં કેટલા જોઈએ આપણે? પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. એમાં ફોકસ ક્યાં છે? પ્રિય ઉપર. અને આસ્વાદન શેનું થઈ રહ્યું છે? ટેસરો શેમાં છે? રુચિમાં. તો કોઈના શરીરમાં પ્રવેશશે અને જે એને ખાવું છે એની માંગણી કરશે. કોના શરીરમાં પ્રવેશી શકશે? એવા લોકો જે પોતાના ઘરમાં પ્રવેશવાની છૂટ આપે છે. નબળા મનના, સતત ડરનારા, ડરપોક, સતત જ એમ વિચારનારા કે ભૂત ઘરી જશે તો, બસ આને જ ભૂત કીધું, અથવા પ્રેત, નામ ગમે તે કહો. પણ બીજાને પીડવાવાળા રાક્ષસ માનવ, એ બીજાના શરીરમાં પ્રવેશીને પણ પ્રવૃત્તિ તો પીડાની જ કરશે. પછી એને તમે ચૂડેલ કહો, રાક્ષસ કહો, બ્રહ્મ રાક્ષસ કહો, આ બધા જાત જાતના નામો પ્રવર્તે છે. પરપીડન એની અંદર ફંડામેન્ટલ ડાયમેન્શન છે, બીજાને હેરાન કરવું. ધ્યાન રાખજો, ભૂત, પ્રેત, ચૂડેલ, ડાકણ, રાક્ષસ જે પણ હોય એને શરીર છે નહીં. શરીર છે નહીં એટલે એક પણ ભૌતિક ક્રિયા કરી શકે નહીં. જીવનમાં કોઈ ભૌતિક ક્રિયા થતી નથી. જીવન ભારહીન છે, એનું કોઈ વજન છે નહીં, એમાં કોઈ ભૌતિક ક્રિયા સંભવ નથી. પૂંજાકાર છે. શું છે? પૂંજાકાર. જે માનવ આવો નબળા મનનો છે એની અંદર વિચાર આવે. જેમ વિચાર આવે ને, અમારે ગામમાં મોરબામાં ઘુસાનો બાવળિયો પ્રખ્યાત હતો. હું ગારિયાધાર પાસે મારું ગામ છે. તો રાત્રિવાસામાં મારા મોટા ભાઈ સાથે ખેતરે સુવા જવાનું થાય તે રસ્તામાં મને કહે કે આપણે અહીંયાથી હવે રસ્તો બદલશું. દિવસે ત્યાંથી આવવાનું, રાત્રે કેમ નહીં? તો કે ત્યાં ઘુસાનો બાવળિયો છે, એ બાવળિયામાં ઘૂસો થાય. હવે ઘૂસો કંઈ થાય નહીં. કેટલાય પક્ષીઓ, મરેલા ઉંદરડા, દેડકા, કાચિંડા, ગરોળા ખાતા હોય ઉપર ઝાડ ઉપર. એ ખાય, માંસ બધું ખાઈ જાય, હાડપિંજર ઉપર રહી જાય. દિવસે હાડપિંજર તપે, સાંજે ઠંડક થાય, સંકોચાય, એમ કરતાં કરતાં ફાટે. હાડકાની અંદરનો ફોસ્ફરસનો ભાગ જ્યારે હવામાં એક્સપોઝ થાય ત્યારે ઓક્સિજનના સંપર્કમાં આવવાથી ચમકારો થાય. દૂરથી કોઈક જોવે તો કે બાવળિયા ઉપર ચમકારા થાય છે, ભૂત લબકારા લે. બધી માન્યતાઓ પકડાઈ ગયું. પણ મારા આતા એટલે મોટા બાપુ, અમારે એકવાર બેયને સાથે જવાનું થયું એટલે એમણે તો એ જ રસ્તો લીધો. મેં કીધું, બાપા આ રસ્તે તો પેલો ઘુસાનો બાવળિયો આવે. તે કે આવે તો ભલે ના આવે, આપણે શું વાંધો. મારું તો બાલ માનસ હતું, મને તો ભૂતની કોઈ બીક ઘરમાંથી આપવામાં નહોતી આવી. જે સાંભળ્યું હતું એવી બીક લાગતી. રાઈટ. કોઈ ઘરમાંથી બોલ્યું એવું મને યાદ નથી, પણ જે આજુબાજુથી સાંભળ્યું એટલે મેં એમનો હાથ પકડી લીધો અને અમે ઘુસાના બાવળિયા પાસે થઈને પસાર થઈ ગયા. આનાથી વધારે કંઈ થયું નહીં, પણ ક્યુરિયોસિટી અકબંધ રહી, કુતૂહલ અકબંધ રહ્યું. એટલે હવે ખબર પડી ગઈ. બલોલનો શિબિર મહેસાણા પાસેનો, હું રોજ જે શિબિર પતે ને પછી સાંજે ફરવા જતો રહું, આજુબાજુમાં ઝાડીઓમાં શાંતમાં રખડું. એમાં એક શિબિરાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે ભૂત થાય એવો.
પછી સાંજે પાછા ભેગા થઈ ગયા. એટલે મેં કીધું, એને મને પૂછ્યું તમે ક્યાં જાઓ છો? મેં કીધું ચાલો ચાલવા આવવું હોય તો, પણ હું બોલીશ નહીં. હવે હું ચાલવા જતો ને ત્યાં સ્મશાન આવે, એ સ્મશાનમાં એક બાકડો, એટલે બાકડે અમે બેઠા. પછી મેં કીધું મને ગાવાનું મન થઈ ગયું, એટલે મેં એક બે ગીતો ગાયા, આવવાના ગીતો. આપણે ત્યાં કેવી માન્યતા છે, સ્મશાન પાસે આવજો કહેવાય નહીં. પછી અમે અડધો કલાક બેસીને શિબિરના સ્થળે પાછા આવી. એ સૂઈ ગયા, હું સૂઈ ગયો. બીજે દિવસો એમને લઈ ગયો ધાબે, જે શિબિરનું સ્થળ હતું. મેં કીધું આપણે કાલ રાતે તે બાકડે બેઠા હતા. એ કે આ તો સ્મશાન છાપરી છે. મેં કીધું કોઈ આવ્યું? આવવાના જ ગીતો ગાયા હતા ને. અમે ટ્રેકિંગમાં જઈએ માઉન્ટ આબુમાં, હોટલ હિલક પાસે થઈને રસ્તો જાય, બધું ગ્રુપ ભેગું થાય, પછી સ્મશાન છાપરી જ છે. પાછળ ચિતાની ગોઠવણ પણ હોય, પણ કોઈ સળગતું ના હોય, અને બધાનું ધ્યાન મારી ઉપર જ હોય. મારી પછવાડે ચિતા હોય. ફોટા પાડે ને તો એ ચિતાની લોખંડની જાળી આવે. હું ત્યાંથી પ્રવચન કરું ટ્રેકિંગ માટેનું, શું કે ટ્રેકિંગમાં શું ધ્યાન રાખવાનું, કપડાનું શું ધ્યાન રાખવાનું, વગેરે વગેરે. અને પછી છેલ્લે કહું ચાલો. કમસે કમ 30 વર્ષથી ત્યાં ચાલો કહું છું, હજી સુધી કોઈ આવ્યું નથી. અને કદાચ આવ્યું હોય અને મારા ખભે 3 અહીંયા બેઠા હોય ને 2 અહીંયા બેઠા હોય અને જીવન વિદ્યા સાંભળતા હોય તો કોઈ પ્રોબ્લેમ? આ હોલની અંદર કેટલાય હોઈ શકે. તન્વી ગભરાતી નહીં. હવે તમને એમ થાય કે સાંભળે, કાન નથી તો થાય છે ને આકાશ એવો પ્રશ્ન. તો તમે, હું જ્યારે બોલતો બંધ થઈ જાઉં છું ત્યારે તમે મનમાં બોલો છો, તમે મનમાં સાંભળો પણ છો. બધા અહીંયા બેઠો છો, મનોમન પોતાનું ઘર જોવા માંડો. જોવો છો કે નહીં? જોવાની, બોલવાની અને સાંભળવાની ત્રણેય ક્રિયા જીવનમાં સતત ચાલ્યા જ કરે છે. એના માટે આંખોની જરૂર છે. આંખોથી ખાલી દ્રશ્ય અંદર જાય, જોનાર તો આપણે જ છીએ. એટલે ગાડી લેવી હોય તો રોડ ઉપર પછી ગાડીઓ જ દેખાય, મોડલ, રાઈટ? જેવું નક્કી કરું એ પ્રમાણે પછી બધું દેખાવા માંડે. તો આપણે પશુ માનવ, રાક્ષસ માનવ લીધું. માનવ તો આપણે બધા છીએ જ, પણ જાગૃત થઈએ ત્યાં સુધી પશુ ચેતના છે. શરીર માનવનું, પણ હજી માનવ થવાનું શેષ. સંપૂર્ણ અસ્તિત્વ જાણી લઈએ એટલે માનવ. માનવમાં ધીરતા, વીરતા, ઉદારતા છે. એમાં 3 એષણા જુઓ: વિત્તેષણા, પુત્તેષણા, લોકેષણા. આ વિત્તેષણા શું છે? વિત્ત એટલે પૈસા, પુત્રેષણા એટલે સંતાન, અને લોકેષણા એટલે લોકો. પણ એની પાછળની દ્રષ્ટિ ન્યાય છે. મતલબ કે પૈસા શું કામ ભેગા કરવા? તો કેમ કરીને ન્યાયના અર્થમાં હું આગળ વધી શકું. લોકો શું કામ ભેગા કરવા? કેમ કરીને સમજદારી વધે. પુત્રો ભેગા નથી કરવાના, પુત્રવત ભાવ, દીકરા દીકરીનો ભાવ. તો પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. માનવનું ફલક પોતાના પરિવાર પૂરતું મોટે ભાગે સીમિત રહી જાય. દેવ માનવ કોને કહ્યો? એવો માનવ કે જે માનવ જાતિને ધ્યાનમાં રાખીને બધું કરે. દિવ્ય માનવ સમગ્ર અસ્તિત્વને ધ્યાનમાં રાખી. તો જેનું કામનું ફલક પરિવાર માનવ, કામનું ફલક સમાજ દેવ માનવ, કામનું ફલક આખું અસ્તિત્વ, બધી અવસ્થાઓ દિવ્ય માનવ. આપણી વચ્ચેથી આવા પસાર થયેલા માનવોને આપણે પછી કહીએ છીએ અવતાર. જેનું મોટું ફલક છે એને આપણે કહ્યું દેવ. કોઈ પથ્થરની આડે રહીને, કોઈ મૂર્તિની આડે રહીને કેટલાય દેવો, એટલે કે જેને સમાજ કલ્યાણમાં રસ છે, એ પ્રેરણાનું કામ કરી શકે, ફિઝિકલી કશું કરી શકે નહીં. તમામ દેવા દેવતીઓને, દેવીઓની જે માન્યતાઓ છે, પ્રેરણા તો નિરંતર ઉપલબ્ધ છે. પૂજા કરો કે ના કરો, પ્રેરણા પ્રાપ્ત કરવાની જો તમારી તૈયારી હોય તો પ્રેરણા ઉપલબ્ધ છે. એ સ્થાન ઉપર જવાની આવશ્યકતા નથી. પ્રેરણા નિરંતર ઉપલબ્ધ છે, અત્યારે પણ બધાને ઉપલબ્ધ છે જ. એક ગુજરાતીમાં કહેવત છે, જેને ગાવું હોય એને ગીત જડી રહે છે. હા કે ના? અને એના જેવી ઊંધી કહેવત છે, નાચવું ના હોય ને તો આંગણું વાંકું લાગે છે. ગંગા એટલે તમે એકવાર ગાંઠ વાળી બિઝનેસ કરતા હશે, બધાને તો અનુભવ જ હશે
કે તમે બિઝનેસમાં કોઈ ડીલ કરવાનું છે કે નોકરીમાં કોઈ પદ પ્રાપ્ત કરવાનું છે, તમે એની પર લાગેલા રહો તો બધું થઈ જ જાય છે. થાય છે કે નથી થતું? પછી બધું દેખાવા માંડે. તક દેખાય, માણસો દેખાય, સાધનો દેખાય, પહેલાં ના દેખાતા હોય. એટલે એમ કે સીધી આંગળીએ ના નીકળતું હોય તો વાંકી આંગળીએ ઘી કાઢવું. આ વાંકી આંગળી એટલે શું? બીજો રસ્તો. એટલે પછી રસ્તાઓ દેખાવા માંડે. એક આપણી બેન, એનું નામ અરુણિમા સિન્હા, આમ તો નેશનલ લેવલની પ્લેયર, ટ્રેનમાં જતી હતી. કેટલાક ગુંડાઓએ એની પાસેની વસ્તુ છીનવવાની કોશિશ કરી. હવે સ્પોર્ટ્સ પર્સન હતી એટલે એને વિરોધ કર્યો. પેલા લોકોએ એને ધક્કો મારી દીધો ટ્રેનમાં જ બહાર, ચાલુ ટ્રેનમાં. એ જ વખતે પેલી બાજુથી બીજી ટ્રેન પસાર થઈ, એના પગ પરથી ફરી વળી પગ કપાઈ ગયો. ત્યાર પછી સવાર સુધી એ પટરા ઉપર પડી રહી. 44 ટ્રેનો પસાર થઈ. હજી હોશ હતું, ઉંદરડાઓ એના પગને કોતરતા હતા માંસ. પણ ત્યાં પડી જો કલ્પના શક્તિ કેટલી અસીમ છે અને જીવનમાં અક્ષય બળ શક્તિ સંપન્નતા છે. એને ત્યાંથી સંકલ્પ કર્યો આમ કે આ લોકોને હું એ બતાડી દઈશ કે હું નબળી નથી, ભલે તમે મને ફેંકી દીધી, રાઈટ, એવરેસ્ટ સર કરીને બતાડીશ. હવે નક્કી કર્યું એવરેસ્ટ સર કરવાનું. તો એવરેસ્ટ કોણે પહેલાં સર કર્યો? બચેન્દ્રી પાલ. એને જઈને મળી. પછી ટ્રેનિંગ લેવાની શરૂ કરી, ખોટો પગ પહેર્યો અને એવરેસ્ટ સર કરી લીધો. એવરેસ્ટ સર કર્યો પછી એને નક્કી કર્યું કે દુનિયાના તમામ ખંડોના તમામ ઊંચા શિખરો સર કરવા, અને તમામ શિખરો સર કરી લીધા. અરુણિમા સિન્હા. ઘણી શિબિરોમાં હું ફિલ્મ બતાવતો હોઉં છું, પણ તમે રેસિડેન્સ રહો ને તો તમે બધા ઘર ભેગા થઈ જાઓ એટલે ફિલ્મ ક્યારે બતાવી? જો રહ્યા હોત તો બતાડે. અહીંયા રહેવાવાળાનું સ્થાનક જુદું હતું એટલે બધાને ટ્રાન્સપોર્ટ કરીને જવાનું. શિબિરના સ્થળે રહેવાનું હોય ને તો નિરાતે તમે 10, 10:30, 11 સુધી બીજું ઘણું બધું સપોર્ટિંગ મટીરિયલ જોઈ શકો. તો માનવની અંદર કલ્પનાશીલતા છે, એને અનુરૂપ જે કલ્પનાનો ફેલાવ સમગ્ર અસ્તિત્વ સુધી લઈ જાય દિવ્ય માનવ. તો આ જ બધા અવતાર છે. નાનું ફલક હોય તો દેવ. હવે તમને થાય કે આ તમે કયા આધારે કહો? તો અત્યાર સુધી જેને તમે અવતાર માન્યા એ તે સમયમાં તો એમની શું હાલત હતી, રાઈટ? જે તે સમયમાં એમની શું હાલત હતી? રામજીને એમને 3 માવો હતી, છતાંય 14 વર્ષ વનમાં રહેવું પડ્યું. એ વખતે તો એમને ઘરમાંથી બહાર જવું પડ્યું કે નહીં? કૃષ્ણને તો જન્મ પહેલાં મારવાની સાજિશ, આખી જિંદગી મામા ફઈના બાંધતા રહ્યા, છેલ્લે પણ તીર એમના શરીરમાં ઘૂસ્યું. ત્યારે એના પોતાના ભાઈ બહેનોને મારી નાખવામાં આવ્યા. દેવકીના જેટલા સંતાનો જન્મે મારી નાખ્યા ને કંસે. આ બધી ઘટનાઓ ઘટી પણ હોય તો પણ જુઓ, જે તે સમયમાં જે માણસો હતા તે સમયમાં એની સાથે સામાન્ય વ્યવહાર જ થયો છે. પાછળથી માનવ જાતે વિચાર્યું કે આપણે આવું નથી કરી શકતા, આપણેથી આ શ્રેષ્ઠ છે, વિશિષ્ટ છે, પછી આપણે એને અવતાર ઘોષિત કર્યા. મારી પાસે સીધો સાદો તર્ક એક જ છે, જો તેઓ એટલા બધા ગ્રેટ હતા તો પરંપરા ક્યાં છે? પરંપરા છે ક્યાંય નથી. ખાલી આપણી પાસે વાતો છે અને માન્યતાઓ છે. આની ઉપર કેટલાય દેશમાં અને દુનિયામાં જુદા જુદા સેક્ટ, સંપ્રદાયો ચાલે માન્યતાઓને અનુરૂપ. આટલા સંપ્રદાયો હોવા છતાં આપણા દેશમાં તમામ પ્રકારના ખટપટ, ગોટાળા, પ્રપંચ ચાલ્યા જ કરે છે. આપણે એક પણ વાર પ્રશ્ન પૂછતા નથી કે આને કાંઈ ફેર નથી પાડ્યો. હા, એટલું ખરું, કેટલુંક સમાજ જીવન સરખું રહે. દાખલા તરીકે અમુક સંપ્રદાયમાં વ્યસનની ના છે તો માણસ વ્યસન ના કરે, પણ વ્યસન ના કરે એટલે સમજદાર બની જાય ના. તમે રક્તદાન કરો, સારી વસ્તુ છે, પણ તમારું રક્ત કોઈના બીજાના શરીરમાં જાય એટલે સમજદાર બની જાય ના. સમજદારીનો કાર્યક્રમ સદંતર જુદો જ કાર્યક્રમ છે, પેલો શરીરનો કાર્યક્રમ. એટલો સંતોષ રહે કે માણસ કુસંગમાં ના જાય, વ્યસન ના કરે, નોકરી ધંધો કરે, પોતાના ઘરને ચલાવે, પરિવાર સમજદાર, પાયાનો સમજદારી રાખતો હોય તો બાપા માનો આદર રાખે, ખાઈ પીવે, લગ્ન કરે, બચ્ચા પેદા કરે ને મરી જાય. સમાજને નડ્યા વગર ખતમ થઈ જાય. પણ એની જાગૃતિ પથમાં યાત્રા ન થાય, વિકાસ ના થાય. એ તો જેવો છે એવો છે, ફરી પાછો આવે. પણ પેલી ભૂખ છે એટલે ભૂખ અધૂરી રહે એટલે કોશિશ થયા કરે. એટલે જે પણ માન્યતાઓ છે
સાંપ્રદાયિક માન્યતાઓ, એ માન્યતાઓને પ્રત્યેક વ્યક્તિએ ચકાસવી પડે કે હું આ જે કરું છું, હું આ જાણું છું કે માનું છું. તો જાણવાની ચેષ્ટા તમને લઈ જઈ શકે, રાઈટ? જાણવાની ચેષ્ટા તમને બહુ જ ઊંચાઈએ લઈ જઈ શકે. મારે તમને થોડીક વાતો બીજી પણ કરવી છે, પણ એ આપણે અવકાશની અંદર કરશું. અત્યારે મુખ્ય વિષય વસ્તુમાં 5 કોટીના માણસો સાથે મારે જે ઇનપુટ આપવો છે એ પૂરો થઈ ગયો. હવે કોઈને પ્રશ્ન અને ફીડબેક, તો વારાફરતી બધા આવો. બાબાજીથી શરૂ કરીએ છીએ. એમને માइक આપો. बोलेंगे आप? तो बाबा जी मैंने ये कहा कि आप फीडबैक देंगे अपना, आपके प्रतिभाव शिविर के बारे में, ज्ञान के बारे में, आपकी खुद की कोई स्थिति, आपको कैसा लग रहा है बताइए. बधाने समझन पड़ी गई ना? आपके ऊपर सामने कैमरा है ही, आप वहीं पर से बता सकते हैं. नहीं, हम अपना परिचय भी पहले बताएंगे. तो यहाँ आ जाइए. हाँ, ताकि दूर बैठे लोगों को भी मिल जाए. મિત્રો, વારાફરતી તમે બધા તમારો ફીડબેક આપજો, રાઈટ? અને વચ્ચે પ્રશ્નો હશે તો પણ લઈ લઈશ. इसके ऊपर दिखाना मुश्किल है, पर मैं पढ़ सकता हूँ. इसके ऊपर दिखा नहीं सकती, वो तो यहाँ से वहाँ रहे, यहाँ कैमरा नहीं है. मैं पढ़ता हूँ. नाम है हृदय नारायण पटेल. हृदय नारायण पटेल. जन्म तारीख है 1/1/45, 1945, 1 जनवरी. और रहने वाले हैं आप उत्तर प्रदेश, जमालपुर जौनपुर. रामकरण पटेल के पिता उनके रहे, तो उत्तर प्रदेश के रहने वाले. प्रणाम बाबा जी. आप माइक थोड़ा ऊपर रखेंगे. हाँ जी. हेलो. हाँ, तो आज हमने सबसे सॉरी विदा होने वाले हैं इस स्थान से, इसलिए आप सबसे अनुमति मांगने के लिए हम तैयार हो गए हैं कि हमें सब लोग अनुमति दो, फिर कभी मिलेंगे. आज दोपहर के बाद, खाना खाने के बाद हम निकल जाएंगे. तो आपको ऐसे रखना पड़ेगा. हाँ जी. हाँ, तो बात ऐसी है कि हमारे सुरेश भाई ने जो कुछ इसमें दर्शाए, इसको आप लोग अगर इसके अंदर ढारेंगे तब इसका रहस्य पाएंगे. और नहीं यहाँ जो ये 4 दिन से बकबकाए, अपना एनर्जी खत्म किए और यहाँ से गेट के बाहर गए, झाल दिए, झरझरा के झाड़ दिए, सब यहीं रह गया. इसको गट्ठर में बांध के ले जाओ और बार बार इसका अध्ययन करते रहो. सबके सामने नोटबुक दे दिए हैं. जो कुछ ये बोले हैं, जिस अपने समझ में जो सत्य समझे उसको लिख लिए हैं. उसका अनुसरण करते रहिए. नहीं 1 2 3 4 अनुसंधान करते रहोगे तो 2-4 शिविर में आप लोग के अंदर ये धारणा प्रकट हो जाएगी कि हम क्या हैं और ये शरीर क्या है. ये तो समझ में आ जाएगा. इसके विषय में एक बात हम बता रहे हैं, शरीर और जीवन के विषय में. हंसना नहीं भाई, हम हंसने वाली बात बता रहे हैं, लेकिन इसको अनुभव करना. कई युगों से ये दोनों प्रेमी बन के इस संसार में चल रहे हैं. जीवन और शरीर दोनों प्रेमी बन के चल रहे हैं. कैसे? प्रमाण दे रहे हैं. फिल्मी गाना है. 100 साल पहले, ध्यान देना, 100 साल पहले मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. वाह. कितनी बढ़िया ये पिक्चर का गाना है.
इसका अनुभव करना चाहिए। ये तो कौन बोल रहा है? जीवन बोल रहा है इस शरीर के प्रति। हमारा तुम्हारा प्रेम कितना बढ़िया चल रहा है, पता नहीं कितने युगों से। वाह, क्या बात है। लेकिन ये शरीर क्या बोल रही है? ये प्रेम को ठुकरा रही है। इस पर ध्यान दो। ये भी फिल्मी ही गाना है। परदेसियों से न अखियां मिलाना। हाय हाय हाय, क्या बात है। जोरदार। वो प्रेमिका बोल रही है प्रेमी से, प्रेमी के लिए ठुकरा रही है। अभी तो प्रेमी ने बोला प्रेमिका से कि 100 साल पहले मुझे तुमसे प्यार था, लेकिन वो प्रेमिका ने क्या ठोकर मार रही है? परदेसियों से न अखियां मिलाना। परदेसियों को है एक दिन जाना, परदेसियों को है एक दिन जाना। क्या बात और है। परदेसियों से न अखियां मिलाना। कितनी बढ़िया बात है। अगर ये परदेसी, ये जीवन इस शरीर को छोड़ के चला जाएगा, वो प्रेमिका कह रही मुझको छोड़ के चला जाएगा, उस टाइम मेरी दुर्दशा क्या होगी? ये सोच लो। जब इसमें से प्रेमी निकल जाता है तो इसकी दशा क्या होती है? वहां पर ध्यान दे करके सोचिए। तो फिर वो क्या कह रहा है? परदेसी जाता कहाँ है? एक दिन हमारे सामने कोई ये प्रश्न किया था। परदेसी जाता कहाँ है? और छोड़ के जाएगा, वो तो अपने स्थान पर पहुंच जाएगा। वो तो अपने हमारे से प्रेम कर रहा है, लेकिन आज प्रेम कर रहा है और कल हमें छोड़ के चला जाएगा, तो कहाँ जाएगा और हम कहाँ जाएगी? वो कह रही है कि परदेसी, ये भी देखो फिल्मी ही गाना है। परदेसी परदेसी परदेश से आया। ध्यान दो। परदेसी परदेश से आया और सुबह बिताया शाम का है। यानी सुबह जाएगा या शाम को जाएगा, इतना ही इसकी टाइम है, इतनी ही अवधि है। और आया कहाँ से? परदेश से। परदेसी है, परदेश से सब जगह सब जा रहा है ना। वो परदेश से आ रहा है, लेकिन उसका देश है कहाँ? परदेसी परदेश से आया, सुबह बिताया शाम को है, और ये कायागर है। यह शरीर कायागर है, इसलिए वो बोल रहा है कायागर में सदर ठिकाना। आया कहाँ से है? और यहाँ आप लोग कहाँ से आए हैं? भाड़े पर रूम लेकर के बंबई में रह रहे हैं, लेकिन अग्रीमेंट उसका समाप्त हो जाएगा तो आपको रूम छोड़ना पड़ेगा कि नहीं छोड़ना पड़ेगा? छोड़ करके फिर आपको अपने गांव वाले जो घर बनाए हो अपने यहाँ, उसमें रहना पड़ेगा। तो इसलिए वह कह रहा है कि कायागढ़ में सदर ठिकाना। यहाँ आ रहा है, अग्रीमेंट लिखाया है। कितने दिनों का अग्रीमेंट लिखाया है? उतने दिनों का अग्रीमेंट इसका समाप्त हो जाएगा, तब जाएगा कहाँ? सतसंगी और सतग्राम के है। यहाँ का रहने वाला ये परदेसी नहीं है, सतसंगी है और सतग्राम का है। इतने दिन के लिए आया है जितने दिन के लिए इसके लिए एग्रीमेंट लिखाया है। तो जाएगा कहाँ? इसका रूप हम आप लोग के सामने दर्शा रहे हैं। अब इसकी यात्रा पर चल रहे हैं। इसकी यात्रा क्या है? शारीरिक यात्रा क्या है और ये जीवन यात्रा क्या है? ये जीवन के लिए बात हुई है, सत्संगी सतग्राम के। जीवन की यात्रा क्या है? शारीरिक यात्रा तो यही है, एक झूला है। जैसे बच्चे झूला पर झूलते हैं,
आगे गया पीछे आया, आगे गया पीछे आया, मृत्यु तक गए, जन्म तक आए, जन्म से गए यात्रा करते करते मृत्यु तक। जैसे हमारी ये शारीरिक यात्रा ये चल रही है, कब से, कौन सा सन बताए भाई? मेरा जन्म तिथि 45 या 44? 1145। 1145। 1145 से ये शारीरिक यात्रा पर चले हैं। आज कितना है? 2022। इतना दिनों की यात्रा पर हम ये शारीरिक यात्रा में चले हैं। और कब तक इसकी यात्रा है? फिर इसकी यात्रा समाप्त हो जाएगी तो फिर मृत्यु से जन्म तक फिर आ जाएगा। यही शारीरिक यात्रा है। लेकिन ये जीवन यात्रा क्या है? जैसे आप अपनी यात्रा पर चले, ये भौतिक यात्रा बता रहे हैं। जैसे अपनी यात्रा पर चले कहीं, अपने इष्ट देव को पहले ही मना लेते हैं लोग, हे प्रभु हमारी यात्रा सफल हो जाए। आप उस यात्रा पर चले और निर्विघ्न यात्रा किए और वहाँ तक पहुँच गए जहाँ तक के लिए लक्ष्य बनाए थे कि हाँ यात्रा पर हम चल रहे हैं। लेकिन वह यात्रा समाप्त हो गई तो आप फिर वापस जहाँ से शुरू किए हैं वहीं पर आएंगे। जहाँ से शुरू किए हैं वहीं से आएंगे। हमारी ये जीवन यात्रा क्या है? जहाँ से हम आए हैं वो यात्रा सफल करके हमें सतग्राम में जाना है। यही मेरी जीवन यात्रा है। और लोग देवी देवता पूछते हैं। अब देवी देवताओं के ऊपर चल रहे हैं। बाबा जी आपके पास 5 मिनट है? हाँ? 5 मिनट है केवल। अरे तब कोई बात नहीं, तब इतना बहुत हो गया। तब लीजिए। नहीं, वो देवी देवता वाला पूरा कर लीजिए। नहीं, देवी देवता के इतने जल्दी पूरा नहीं होगा। हाँ, यही मेरा, देवी देवता इतनी जल्दी खत्म नहीं होते हैं। हाँ, मेरी यही हार्दिक इच्छा है, अपने मन में मेरे प्रति श्रद्धा रख करके मुझे आशीर्वाद देने की कृपा करें। क्योंकि जब तक है तभी तक आप लोग के सामने है। फिर अब कब मिलेंगे ये समय ही बताएगी। लेकिन हमने मिलने की कोशिश करते रहेंगे। हाँ जी, वाह। तो बाबा जी तो बम्बई के नज़दीकी है, आप लोग गोष्ठी करेंगे तो आएंगे। बीच बीच में मैं प्रश्न भी लेता रहूँगा। એકલા આવ્યા ને એકલા જવાનું, શું લઈ આવ્યા ને શું લઈ જવાનું, આ વાત તો સાચી છે, પરંતુ તેના કરતાં પણ વધારે એકલા જીવવાનું શક્ય છે? અસ્તિત્વમાં એકલું કશું છે જ નહીં. તમે 4 દિવાલના બારણા બંધ કરીને એકલા રહો, પણ સવારમાં દૂધવાળો જોઈએ, પાછો છાપાવાળો જોઈએ, વીજળી ક્યાંકથી આવે, ખરું કે નહીં? તમારી સામે માણસ દેખાતો ના હોય એટલું જ થાય, બાકી એકલા કશું શક્ય જ નથી. એ અસ્તિત્વ સહજ નથી. એટલે એકલાની વાત છોડી તો સંબંધપૂર્વક જીવવાનું છે. સંબંધમાં સમાધિતા આવે એમ કરવાનું છે. સ્ત્રીઓને જે દર મહિને માસિક સમય દરમિયાન માનવામાં આવતી માન્યતાઓ વિશે કહેશો. સ્ત્રીઓ પ્રત્યે એ સમય દરમિયાન કેમ નિમ્ન ગણવામાં આવે છે? જે સમાજની અંદર પુરુષ પ્રધાનતા હોય, નિર્ણયો પુરુષના હાથમાં હોય, પુરુષ પોતાને શરીર માનતો હોય, સ્ત્રીને પણ શરીર માનતો હોય, તો શરીરમાંથી બહાર આવતા દરેક પદાર્થો છે એક પ્રકારની સૂગ હોય. શરીરમાંથી ફેંકવાના પદાર્થો, સ્ત્રીના શરીરમાંથી દર મહિને માસિક અંતર્ગત રક્ત બહાર નીકળે. તો આ એક માન્યતા છે. કેમ નિમ્ન ગણવામાં આવે છે કોઈ કહી શકે નહીં, પણ મોટું એવી ખબર બિલકુલ પડે છે કે એ દિવસો દરમિયાન શરીરમાંથી રક્ત ઓછું થાય, ખોરાક બરાબર સરખો ના હોય તો સ્ત્રીઓ આમ પણ એનિમિક હોય છે. એનિમિક એટલે લોહ તત્વ ઓછું હોય. એ વખતે વીકનેસ, નબળાઈ મહેસૂસ કરે. તો ક્યાંક એવું સામાજિક કારણ પણ હોય કે 3 દિવસ એક બાજુ નિરાતે રહે તો એનું શરીર ઠીક રહે. એક સ્વચ્છતાનો એંગલ છે. કોણે આ ઘુસાડી દીધું કે આ ગંદુ છે
એ આપણે કહી શકીએ નહીં, પણ કોઈ કે માન્યતા ઘુસાડી એટલે માન્યતા અત્યારે ચાલે. આ ક્રિયા જો ના થતી હોય તો માનવ વસ્તી થાય કેવી રીતે? દર મહિને માસિક આવે તો જ ફળદ્રુપ થાય ને સ્ત્રી, માસિક જ ના આવે તો ફલિનીકરણ શેનું થશે? માસિક બતાવે છે કે દર મહિને ઈંડું છૂટું પડે છે. કેમ મંદિરમાં દર્શન નથી કરવાના? પહેલાં તો અહીંયા પ્રશ્નના બે વિભાગ છે. પહેલાં તો એ પૂછો કે મંદિર શેના માટે છે? આ મંદિર છે જે જગ્યાએ મનમાં પ્રવેશ થઈ જાય. મેં તમને મનમાં પ્રવેશ કરાવી દીધો. મનમાં 3 પ્રકારના આસ્વાદન ચાલી રહ્યા છે. કાં તો મારું ગમતું, કાં તો કોઈક સંબંધ અથવા કોઈક લક્ષ્ય. આ 3 સિવાય મનનો કોઈ કાર્યક્રમ નથી. પછી જે કાર્યક્રમ છે એના માટે આપણે વૃત્તિ શબ્દ વાપર્યો, તુલન. પછી બધું ભેગું કરીને મન કહો તો વાંધો નથી. તો જેણે મંદિર બનાવ્યું એની જે માન્યતા હોય એ પ્રમાણે થાય. કેટલી માન્યતાઓ છે. પૂજા કોણ કરશે? તો કે બ્રાહ્મણ. બ્રાહ્મણ કોણ? તો કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ. માન્યતા સમજાય છે? બ્રાહ્મણ શબ્દ સાથે બ્રહ્મનું જ્ઞાન સંકળાયેલું છે. જેની પાસે બ્રહ્મનું જ્ઞાન છે એને બ્રાહ્મણ કહેવાય. પણ હવે એવું રહ્યું નહીં, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ. તો એ જ પૂજારી. પછી અમુક મંદિરમાં તો અમુક કપડાં પહેરીને જવાય. દક્ષિણ ભારતના મંદિરોમાં તમારે ધોતી જ પહેરવી પડે, પુરુષો સાડી જ પહેરવી પડે. રાઈટ? ધોતી નીચે ધોતી પહેરવાનું, ઉપરનું શરીર ખુલ્લું રાખવાનું. તો આ જેણે મંદિરો બનાવ્યા એને નિયમો નક્કી કર્યા. પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તો આપણે કોઈને ઘરમાં ઘૂસીએ છીએ? નથી ઘૂસતા. પણ જે સામાજિક છે એ તો કોર્ટે પણ હવે ચુકાદો આપી દીધો છે કે તમે ના પાડી શકો નહીં, આવવા દેવા પડે. અલગ અલગ ધર્મમાં કેમ સ્ત્રીઓનો અસ્વીકાર કરે છે? જ્યારે તેઓને જન્મ તો એક સ્ત્રીએ જ આપ્યો છે ને. ભાઈ એ ધર્મ છે કે સંપ્રદાય છે? ધર્મ એક જ છે, સુખધર્મિતા. માનવ સુખધર્મી છે, નિરંતર સુખી થવાનો પ્રયાસ કરે છે. તો સ્ત્રીઓ પ્રત્યેનો અનાદર, સ્ત્રીઓને નિમ્ન માનવી, આ બધું માન્યતાઓ જ છે. તપાસીએ તો ખબર પડે સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાન રીતે કલ્પનાશીલતા છે, બંનેમાં કર્મ સ્વતંત્રતા છે. શરીર બળની અંદર પુરુષનું શરીર વધુ સ્નાયુબદ્ધ છે. મજબૂતીનું કામ, શ્રમનું કામ પુરુષો વધારે સરળતાથી કરી શકશે. સ્ત્રીઓમાં બોડી મસ્ક્યુલન નથી, પણ કોશિશ કરે તો એ મસલ ડેવલપ કરી શકે. રાઈટ? ઘણી જીમમાં જઈને નથી બાવડા બનાવતી. બલકે સ્ત્રીનું શરીર વધારે રોબસ્ટ છે, કારણ કે એક બીજું શરીર ધારણ કરવાનું. પણ માનસિકતામાં બેસી ગયું તો પછી માનસિકતાનું બહુલીકરણ. એક જ વસ્તુ ખરાબ થઈ જાય, એને અત્યંત નિમ્ન ગણવામાં આવી. શુદ્ર ઢોર પશુવરી નારી એ સબ તાડન કે અધિકારી. આ બધાને તો મારવા જ જોઈએ. એક ભાઈ કહે કે આમાં તાડનનો અર્થ એવો થાય છે કે શીખવવું. આમ પછી આપણે પાતળી ગલી કાઢી નાખીએ. ઢોલને કશું શીખવી શકાય? ઢોલને શીખવી શકાય? મેં એક જ જવાબ આપ્યો ને એટલે તરત જ ચૂપ થઈ ગયા. શુદ્ર, ઢોલ, પશુ, નારી, આ 4ને તાડન જ કરાય એમ. તો આવી પછી માન્યતાઓ ચાલી ગઈ. આજે કેટલી શૃંગારિકતાઓ છે બધી. એક સમયમાં જરા ઇતિહાસ વાંચો, સ્ત્રીઓને અહીંથી બાંધતા, અહીંથી ને અહીંથી તો બાંધે એટલે કેટલો કંટ્રોલ થાય, નિયંત્રણ. રાઈટ? નથ શું છે? અહીંયા સૌથી સંવેદનશીલ ભાગ છે. કમરે બાંધતા, પગે બાંધતા. અત્યારે બધું શણગારનું વસ્તુ થઈ ગઈ. તો બધી કેટલી પરંપરાઓ, ઇતિહાસ જોઈએ છે તો સ્ત્રીઓ પ્રત્યે આવું વલણ થયું. યુરોપની અંદર સ્ત્રી મુક્તિની ચળવળ ચાલી. રાઈટ? એમણે પુરુષોને બતાવી દેવાનું નક્કી કર્યું કે બતાવી દઈએ, તમે ગમે તે અમારી સાથે કરો પણ તમારે શરીર માટે તો અમારી પાસે જ આવવું પડે છે ને. એટલે કપડાં ફેંકી દીધા. તમે યુરોપમાં અને અમેરિકામાં જાઓ તો પુરુષોએ પેન્ટ પહેર્યું હોય પણ સ્ત્રીઓએ સ્કર્ટ પહેર્યો હોય. રાઈટ? ભાઈ ભણ્યો છે રાહી, હું બહાર ભણ્યો છું. એટલી હદે શરીરનું પ્રદર્શન કરો કે શરીરનું આકર્ષણ જ ખતમ થઈ જાય. એટલે શરીર પ્રત્યેનો દુર્વ્યવહાર બંધ થઈ જાય. તો સ્ત્રી મુક્તિ અંતર્ગત આવું થયું. પછી બીજી એક નવી માન્યતા ચાલી, પુરુષ અને સ્ત્રી સમાન છે. અસ્તિત્વગત રીતે પુરુષ અને સ્ત્રી શરીર બિલકુલ સમાન નથી, જીવન રૂપમાં સમાન છે. બંનેને સુખી થવું છે, બંનેને કલ્પનાશીલતા, બંનેને કર્મ સ્વતંત્રતા. શરીર સમાન નથી, શરીર કોમ્પ્લિમેન્ટરી છે.
બંને પરસ્પર ઉપયોગી ને પૂરક છે. તો નેચરલ છે કે જે સગર્ભા સ્ત્રી છે શરીરના રક્ષણના અર્થમાં ઘરમાં રહેવું પડશે. નાનું બાળક છે એના ઉછેર માટે ઘરમાં રહેવું પડશે. તો ઘરમાં રહે ઘરેલું પ્રવૃત્તિ વધતી ગઈ. તો ઘરમાં રસોઈ બનાવવાની, ઘરમાં સાચવવાનું, નાનું બાળક છે મોટું થઈ રહ્યું છે ભાગે ભાગે નહીં તો ઘર વ્યવસ્થા જોવી, એમ કરતાં કરતાં પછી પરંપરા બની ગઈ. એટલે ફિક્સ થઈ ગયું કે સ્ત્રીઓએ ઘર સંભાળવાનું, પુરુષોએ કમાવું. આનું આ ચાલુ રાખે પણ બેઉ સમજદાર હોય તો કોઈ પ્રશ્ન નથી, જવાબદારીનો સ્વીકાર. એક જણ કમાશે ને એક જણ ઘર વ્યવસ્થા સંભાળે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ સ્ત્રી જો મનમાં એવું નક્કી કરી નાખે કે હું આમ કરીશ નહીં, એટલે તરત પુરુષોનો વાંધો આવી જાય. સમજદારી હોય તો વાંધો નહીં આવે. સમજદારી હોય તો ભાઈ બેને કમાવાની જરૂર છે તો કમાઈએ. પછી કેટલું કમાવાની જરૂર છે, કેટલી આવશ્યકતાઓ છે, એ બધા પ્રશ્નો પૂછવા પડશે. તો ઘણીવાર એવું થાય કે પુરુષના પગારમાંથી ઘર ચાલી જાય એમ હોય અને સ્ત્રી જો સમજદાર હોય તો કે હા ખબર પડી ગઈ આપણે કમાવાની જરૂર નથી. ભાઈ સહયોગ તો કેટલી બધી રીતે થઈ છે. મારા પત્નીએ પ્રબોધનનું કંઈ કામ નથી કર્યું, રાઈટ, પણ તમને એટલો તો વિશ્વાસ થયો એ અહીંયા બેઠા છે સતત. પત્નીના સહકાર વગર શિબિર કરી શકું? ના આવે સાથે તોય ચાલે, પણ સાથે આવે તો શું ઇન્ડિકેટ કરે છે કે કોઈ યોગ્ય કામમાં પતિ પત્ની સાથે લાગેલા છે. બેર મિનિમમ આટલો મેસેજ જાય છે કે નહીં? તો પતિ પત્ની કોમ્પ્લિમેન્ટરી છે, પરસ્પર ઉપયોગી અને પૂરક. ઓકે, ફીડબેક. હા મિત્રો, સ્વયંસ્ફૂર્ત રીતેથી તમને જે ભાવ આવે છે શિબિર અંગે એ વ્યક્ત કરો. શિબિરના અંતે ફીડબેક સેશન એટલે રાખીએ છીએ કે કોઈ એક ફીડબેક અમે એમાં બીજાનું ધ્યાન એવી વસ્તુ ઉપર ખેંચાય જે પોતાનું ના ખેંચાણું હોય. હાજી, ફ્રન્ટમાં આવીને કહો સારું, કારણ કે એ કેમેરામાં તમે કેપ્ચર થાવ, મિત્રો તમને જોઈ શકે. ખૂબ સરસ વાતાવરણની અંદર આપણે 5 દિવસ જ્ઞાનાંજન પ્રાપ્ત કર્યું છે. નવું જ નામ મને મળ્યું છે તો એનાથી શરૂઆત કરીએ. બધા ગાડા સાથે સંકળાયેલા લોકો છે. ગાડું તો એનું એક ભજનની એક પંક્તિ છે, હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું, હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હું એટલા બધા પોટલા બાંધીને નીકળો તો, મારા વિચારોના, મારા કાંઈ વાદ, મારી કાંઈ ધારણાઓના કેટલા બધા પોટલા ગાડામાં બાંધીને નીકળો તો. ઘણા તો ભર ભરીને નીકળાતા અને ઘણા ખાલી ગાડાએ પણ નીકળાતા. રસ્તામાં ઠેઠ આપણા વતનથી લઈને અહીંયા બોમ્બે સુધી આવ્યા ને તો રસ્તામાં વરસાદ થયો, જ્ઞાનરૂપી વરસાદ થયો. મારા તો બધા પોટલા ઓગળી ગયા. ઘણાના જે બળદ છોડ્યા ને ત્યાં આખો ભર ઉથલી ગયો. ખાલી ગાડા લઈને આવ્યા હતા એમાં ઘણું ભરાઈ ગયું. આપણે ભીંજાયા, આપણે ઓલા રૂની જેમ તરબોળ થયા અને ડૂબી પણ ગયા. એવું સરસ મજાનું 10⁻24 થી 10⁻−30 એટલે કે આખું સમગ્ર આભા મંડળથી લઈને આપણા સૂક્ષ્મ પરમાણુ અને અંશ સુધીનું આપણને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે. મારા જીવનની અંદર મેં કીધું એમ પોટલા ઘણા લઈને આવ્યો હતો, પણ મોટા બધા પોટલા ઓગળી ગયા છે અને હજી પણ હું પ્રયત્ન કરતો રહીશ કે એમાંનું કોઈ ગાંગડો થઈને પડ્યું હોય તો એ પણ ઓગળે. એક સરસ મજાનું શેર કહીએ કે જે કહેતા હોય, ગમતું ન્યા ગુંજે ન ભરીએ, ગમતું અલિયા ગુંજે ન ભરીએ, ખીચા ભરવાના નહીં, જે કાંઈ ગમે એનું, પણ ગમતા નો કરીએ ગુલાલ. એક વ્યક્તિને જે આ ગમ્યું છે ગોવિંદભાઈ, એમના માધ્યમથી એમણે કેટલો બધો આ ગુલાલ એટલે કે સર્વજન સામાન્ય
કરવા માટે કેટલા લોકોને સાથે જોડ્યા છે. અહીંથી સામેથી જોઈએ આવડો મોટો સમાજ આજે જ્યારે વિદ્યાનું ધામ વિદ્યાનું મંદિર બન્યો છે ત્યારે એ બધા જ ને શિબિરાર્થીઓ, આપણા પ્રબંધકો, આપણા પ્રબોધકો જે કંઈ છે, નામથી આપણે કોઈને કોઈ મહત્વ નથી આપતા, તો એ બધાના સંકલનથી, શ્રેષ્ઠ પ્રયાસોથી અને આપણી ભૂખની તૃષાને જેમણે સંતોષી છે એવા આપણા શ્રમયોગીઓના માધ્યમથી આવી શિબિર એ ખૂબ સફળતાના શિખરો સુધી પહોંચતી રહી છે. અને મને એમ લાગે છે કે બધાને માટે ખૂબ જ ઉપયોગી ભાથું લઈને આપણે જઈ રહ્યા છીએ. ત્યારે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ કૃતજ્ઞતા સાથે ભારત માતા કી જય. નેક્સ્ટ આવો આવો, પછી બહેનોમાં પણ કોઈક આવો. ભાઈ આ પરિવારની સભા છે, આમાં કંઈ છવાઈ જવાનું કે શરમાવાનું બેમાંથી કાંઈ નથી. નમસ્કાર. જીવન વિદ્યા પરિચય શિબિર પછી અમે 11 પ્રવૃત્તિમાં જોડાયેલા છીએ, પણ આ શિબિર કર્યા પછી સમજાણું કે જે કાંઈ શિબિર અમે જે 11 સંસ્થાઓ સાથે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ એ માત્ર અમે માન્યતામાં જ મૂકી શક્યા છીએ, આચરણમાં અમે મૂકી નથી શક્યા. એટલે અમને એ વસ્તુ સમજાણી છે કે ખરેખર જો આચરણમાં આવશે તો જ એ સાર્થક થવાનું છે. અમે સાહેબ અંધશ્રદ્ધા જનજાગૃતિના પ્રોગ્રામ ચલાવીએ છીએ ગામડામાં. અંધશ્રદ્ધાના પ્રેક્ટિકલ કરીને બતાવીએ કે કંકુ પગલાં કેવી રીતે થાય, નાળિયેરમાંથી કંકુ કેવી રીતે નીકળે. પણ એ બધું ખાલી સમજાવવા પૂરતું જ. એ અમારી સાથે શિક્ષક જોડાયેલા છે, એ મારા ગામની અંદર આવી અને એવું કહે છે કે તમારા ગામની હોળીનું અમે દર્શન કરીએ ને તો જેનો કાન દુખતો એ મટી જાય. એટલે આ બધી વસ્તુ માન્યતામાં જ વહી ગઈ. તો એ વસ્તુ અમે કેવી રીતે બતાવી શકીએ કે ભાઈ આ કંકુ પગલાં થાય છે, ખોટું છે? એ તો એમ જ માનવાના છે ને કે આ પોતે જ અહીંયા માન્યતામાં અહીંયા આવે છે, તો એ વસ્તુ કોઈ દિવસ એના જીવનમાં ઉતરવાની નથી. એટલે અમે પ્રાકૃતિક ખેતીના અભિયાન ચલાવીએ છીએ જામનગર જિલ્લાની અંદર. હું અને મહેશભાઈ એનું આયોજન કરીએ છીએ. પણ જ્યાં સુધી ખેડૂતને એ નહીં સમજાય કે જીવન અને શરીર શું છે અને મારે શું કરવાનું છે, ત્યાં સુધી એ ખેતી તરફ પણ નથી વળવાના. એ પણ અમને સમજાણું. અને અમે પરિવાર સાથે આવ્યા છીએ. એક મારી ડોટર નથી આવી શકી, એ ડૉક્ટર છે, અને એને અમારા સ્ટેટસ જોઈને એમ કહે છે કે તમારા ફોટા હસતા જ આવે છે. એટલે આ શિબિર પછી એને એ વસ્તુ સમજાણી કે ત્યાં તો કંઈક અદ્ભુત જ હશે. એટલે ખરેખર ખૂબ જ ધન્યવાદ જે આ શિબિરનું આયોજન કર્યું છે એમને હું મળ્યો. એ કે અહીંયા ક્યાંય આપણે એક ખાસિયત જોઈ કે ક્યાંય કોઈનું નામ નથી કે આ શિબિર કોણે આયોજન કર્યું છે, એનો આભાર માન્યો. કે અમારો આભાર માનવાની જરૂર નથી, તમે આ શિબિર બીજી વખત ક્યાંય આયોજન કરો એ જ અમારું પ્રમાણ કે તમે અમારો આભાર માન્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનોમાં આવો 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 આવો, આગળ આવો. એટલા માટે કે તમને બીજા પણ જોઈ રહ્યા છે. મિત્રો, ફરી સ્પષ્ટતા કરું, ફીડબેક એ શિબિરની પ્રશંસા નથી. ફીડબેક એ તમને શું મળ્યું છે એની અભિવ્યક્તિ છે. બધાને જય શ્રી કૃષ્ણ. મને ઘણા વર્ષોથી મનમાં ને મનમાં આ બધા જ વિચારો આવતા હતા. અને પેલા સુરેશભાઈ આ બધું કીધું એટલે મને બહુ બધી મજા આવી. કારણ કે હું મારા પૂરતું સીમિત જ આ બધું કરતી હતી. થોડું કોશિશ કરેલી, પણ પછી મને એમ થયું કે જવા દો, હું મારું સુખ મેળવું મારા રીતે. પણ હવે મને આ બહુ મજા આવી આવી શિબિર થાય તો. એટલે ધન્યવાદ. બધા પોતાનું નામ કોઈ ગામ કહેજો. અગાઉ પરિચય આપ્યો છે. નમસ્કાર. ગોવિંદભાઈ, અમારી પહેલી શિબિર અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં, અને ગોવિંદભાઈનો પરિચય. ગોવિંદભાઈને તો અમે ભાવનાત્મક રીતે જ ઓળખીએ, શરીરથી કંઈ ઓળખતા નહોતા. અને આ શિબિર પૂરી થઈ ને એમનો ફોન આવ્યો છે દાદા આપણને અમારી પર કે તમે બધા અહીંયા આવો ને, તમે શું કરો છો? અમે કીધું આવું ને આવું કરીએ જ બધું. અને ગામડે ગામડે રખડીએ ને એ બધાને આ પ્રાકૃતિક કૃષિનો તૈયાર કરીએ છીએ. ખેડૂતો આમાં આવે તો આપણી ધરતી માતાની સેવા થાય, આ સૃષ્ટિની સેવા થાય.
અને એ અનુસંધાનમાં આજે ગોવિંદભાઈ નિમિત્ત બન્યા. અને આ પ્રાકૃતિક શિબિર જ છે. પ્રકૃતિની વચ્ચે રહીને આપણે કેવી રીતે કૃષિ કરી શકીએ. આપણા ભાઈઓને આ સુધી કે તમારી ખેતરની અંદર આપણે માનીએ સુરેશભાઈએ જે આ ફૂલોની જે ગતિ ને એની જે બધી વિવિધતા અને એમની જે કહેવાય ને પ્રચુર માત્રા આપણને જે જોવા મળે, અદ્ભુત મળી, એ તો ખબર નહોતી. ખેતી તો કરીએ છીએ પણ ફૂલ કેમ ખીલે છે ક્યારે જોયું જ નથી. અરે કોશેટો ક્યાં છે એ આપણા વાડીની ખબર નથી. હવે ખબર પડી કે કોશેટો જોવો જોઈએ, પતંગિયું જોવું જોઈએ, એના રંગ જોવા જોઈએ, એ શું કરે છે, ક્યાં બેસે છે એ જોવું જોઈએ. કારણ કે આપણે પણ પ્રકૃતિનો ભાગ છીએ. અમે મારવામાં સમજ્યા હતા બધા ખેડૂતો, કારણ કે ટાળી દેવામાં જ માનીને પંખીડા આવે તો ઉડાડીએ. પથ્થરવાળી ગોફણ, આપણે ગોફણ હતી પહેલાં, એ ગોફણનો ઉપયોગ કરતા તો ગોફણ મારતા. પછી પેલી ખડ મારવાની દવા, નિંદામણ નાશક, આ જ માર્યું અમે. આ બધું આજે જે જાણ્યું છે એની પરથી એવી ખબર પડી કે ઓહો, આપણે તો આ પ્રકૃતિના પાપના ભાગીદાર છીએ. એટલે અહીંયા આવ્યા પછી અમને તારીખનું ભાન નથી રહ્યું, કયો વાર છે એનું પણ ભાન નથી રહ્યું. કોઈ અમને પૂછે ને કે કઈ તારીખ છે તો અમે તો અવઢવમાં પડી જઈએ. સાલું અમે આવ્યા હતા ક્યારે અને કયા વારે આવ્યા હતા એ ખબર નથી રહી. અને પહેલા દિવસે અમારા જે અમારો જે ઉતારો છે વ્યવસ્થા, ત્યાં અમે બધા ખા બધા ભેગા થયા છે. અશ્વિનભાઈ, ભાઈ કિરીટભાઈ, અમારા રૂમમાં બાપભાઈ ને મનસુખભાઈ, જસાણીભાઈ, જીતુભાઈ ને, અને અમે બધા એક રૂમમાં છીએ. અમે 1 વાગ્યા સુધી છે ને ચોળા ઝાટકીએ. પણ શેના ચોળા ઝાટકીએ ખબર? આ શિબિરના જ તે પહેલે દિવસથી ચાલુ થઈ ગયું છે. સવારમાં જાગીએ ત્યાંથી પાછા એ ચાલુ થઈ જાય. અર્લીથી મોરને 6:30 અમારું ચાલુ થઈ ગયું હોય આખી કહાની. અને આખા રૂમમાં ધમા ચકડી હોય છે એની આની જ તે બધા યોગ કરે. એના બદલે અમે આ કરતા હતા. એટલે ખૂબ અદ્ભુત જોવા મળ્યું કે ઓહો. અને ચિંતન ને મનન ને આ ચિંતન શિબિર, આ ચિંતન, આ મનન, આ આપણો રસ્તો. અમને રસ્તો જડી ગયો સાહેબ. બહુ સરસ. કે કયો રસ્તે આપણે જવું જોઈએ, ક્યાં આપણો રસ્તો છે, શેમાં શ્રેય આપણું છે. આ શ્રેય સાચું છે. અને જ્યારે આ આપણી અક્ષય બલ શક્તિ સંપન્નતા જ્યારે આવીને ત્યારે તો અદ્ભુત આનંદ થયો. અદ્ભુત. સુરેશભાઈ તો વર્ણન ન કરી શકાય. આંખોમાં આંસુ હતા અને એ શક્તિનો અમે સ્વયં અનુભૂતિ કરતા હતા કે ઓહો, ક્યાં છીએ આપણે, ક્યાં આપણું સ્થાન છે, શું હું છું, હું કોનામાં છું, આપણા શું સંબંધો છે પ્રકૃતિ સાથે. એવો અદ્ભુત એક શબ્દ જોખીને જે સુરેશભાઈ બોલતા હતા સાહેબ, જાણે હું સ્વમાં અને સ્વમાં પ્રકૃતિમાં આપણે ભણાઈ ગયા હતા, અંદર ઓતપ્રોત થઈ ગયા હતા, એવો શબ્દો વાપરીશ. અને એ ઓતપ્રોત સદાય રહીએ અને નિરંતર રહીએ એવી આ શિબિર અમારા માટે ખરેખર જીવનનું ભાથું બનીને આવી. હવે આપણે જે છેલ્લે સાહેબે વાત કરીને એને આપણે કઈ રીતે મોલવવાની છે, આપણે કઈ રીતે આને જોઈશું, સમાજમાં જઈને, પરિવારમાં જઈને, આપણી વચ્ચે આખી સૃષ્ટિમાં જઈને. હવે આપણે બંધુત્વની ભાવના ઊભી થઈ ગઈ આપણામાં. આ બંધુત્વ આપણે ખૂબ જ જીવનમાં ઉપયોગી થશે. અને જ્યારે આ અક્ષય બલશક્તિ સંપન્નતા જ્યારે થઈને ત્યારે મારા મોઢામાંથી એક શબ્દો નીકળી ગયા અને મેં કંડાર્યા છે. હું વાંચીને પછી મારી વાણીને વિરામ આપીશ. ફગાવી દો બધા અંચળાને હવે, ફગાવી દો બધા અંચળાને હવે, ઈશ્વર મળે કે ન મળે. મારામાં જ હું મારાને જોઉં છું, મારામાં જ હું મારાને જોઉં છું, મોક્ષ મને મળે કે ન મળે. અદ્ભુત છે આ અવકાશની વ્યાપકતા, અદ્ભુત છે આ અવકાશની વ્યાપકતા. કોઈ ગુરુ મને મળે કે ન મળે. જીવનની ગતિમાં જ છે જાગૃતતા, જીવનની ગતિમાં જ છે જાગૃતતા. કોઈ નિશાળ મને મળે કે ન મળે. પછીનો શબ્દ છે જગત છે બધું, જગત છે બધું આ પરિવાર માળો, જગત છે બધું આ પરિવાર માળો. સ્વર્ગ મને મળે કે ન મળે.
પછીની એક પંક્તિ છે, હવે ઉઠને પંકજ, હવે ઉઠને પંકજ બધું ખંખેરી, હવે ઉઠને પંકજ આ બધું ખંખેરી, જીવન વિદ્યા પછી મળે કે ન મળે, જીવન વિદ્યા પછી મળે કે ન મળે. અને છેલ્લી જે કડી છે, ગોવિંદની જ છે આ દુનિયા બધી, ગોવિંદની જ છે આ દુનિયા બધી, સુરેશ પદે મળે કે ન મળે. હું વ્યક્તિ રીતે અંદર મેં મૂલવા નથી. પંકજ એટલે કમળ, આપણે બધા કમળના ફૂલ સમાન છીએ. એટલે પંકજનો ઉપયોગ કર્યો, ખાલી રૂપક મારું આપ્યું. ગોવિંદની જ આ દુનિયા છે બધી. આપ સમજી શકો છો. ગોવિંદ એટલે આપણે કોઈ કાનોડો કૃષ્ણ ઈશ્વર જે કહે, અને સુરેશ એટલે ઈશ્વર. ઈશ્વર આ પછી મળે. વેરી ગુડ, સરસ. પંકજભાઈ. ધન્યવાદ પંકજભાઈ. મારું નામ છે હરદાસભાઈ જાદવભાઈ બામરોટિયા, ગીર સોમનાથ જિલ્લો, તાલુકો તાલાળાના, ગામ પીપળવા. લગભગ સંબંધોમાં જે વાત થઈ હતી એ સંબંધોમાં તો અત્યારે અમારા બધા ભાણિયા છે. હેમી માસી પ્રણામ. વાત મારે એ કરવાની છે કે જ્યારથી પ્રકૃતિના સાનિધ્યમાં આવ્યા ત્યારથી અમારી આખી લાઈફ બદલી ગઈ. અમે 7 વર્ષ પહેલા ખેતી કરતા પ્રાકૃતિકના સાનિધ્યમાં નહોતા. પ્રાકૃતિકના સાનિધ્યમાં આવ્યા પછી અમારા વિચારો આખા બદલી ગયા. જેમ વાત કરી કે કામ ખોટી થાય તો ઘરનાઓને ન લઈ જવાય, પણ સાહેબ કામ ખોટી થાય તો કુદરત ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરી દે કે તમે ક્યાંય ગુસ્સાવ નહીં. મારે અહીં આવવાનું છું તો મારા છોકરાને પેપર પૂરા છે, અમે અહીંયા આવ્યા અને એ ઘેરે ગયો નવસારીથી, પશુ ડૉક્ટરનું 4થું વર્ષ. આજે ઘણા મિત્રોને બતાવ્યું મેં કે પશુ ડૉક્ટર છે પણ આજ હાથી હાકે. વાત મારે એ કરવાની છે કે 3 વર્ષ પહેલા હું ને સાવલિયા સાહેબ એક મીટિંગ લઈને આવતા હતા પ્રાકૃતિક ખેતીની. ત્યારે મને વાત કરી કે હરદાભાઈ આ તો આપણે કરીએ પણ આપણે જીવન વિદ્યા શિબિર વિશે કંઈક કરવું જોઈએ અને અહીંયા જવું જોઈએ. તે દી મને ખાલી જીવન વિદ્યાના શબ્દો યાદ આવ્યા હતા. મોકો મળશે ત્યારે જીવન વિદ્યા શિબિર કરશું. પણ છેલ્લે અડાલજની અંદર જ્યારે પ્રાકૃતિક ખેતીની મિટિંગ હતી ત્યારે સાહેબે મને ફોન કર્યો. મારે લગ્ન હતા. મને કે હરદાભાઈ છેલ્લે દી તો તમે આવજો આવજો ને આવજો. તમારી વાત કરી અને એટલે મેં કીધું જરૂર હું છેલ્લે દિવસે આવી. છેલ્લે દિવસે હું આવ્યા અને જીવન વિદ્યા શિબિર તો નહોતી પણ ખાલી એક ઝલક હતી. એ ઝલક સુરેશ સરની સાંભળી 1 જ કલાક અને સોમ ત્યાગીજીની સાંભળી. ત્યારે મને એમ થયું કે નહીં કાંઈક છે આમાં, કાંઈક છે આમાં. અને પ્રફુલ્લ દાદાનો ફોન આવ્યો કે આવી એક શિબિર છે. હું કહું ચોક્કસ આવીશ. અને આવ્યા પછી એમ થયું કે અમે ખેડૂતને કહીએ કે અમે પ્રાકૃતિક ખેતીમાં આવ્યા એટલે અમારે 5-7 વર્ષ મોડું થઈ ગયું. આજ અમને પણ એવો છો કે આ જીવન વિદ્યા શિબિર એટલા વર્ષોથી હાલી તો અમે એમાં બહુ મોડા પડ્યા. આજ અમને આ મોકો મળ્યો. સર 10 જણા સાંભળે છે, મેં લિંક મોકલી. એ લોકો એમ કહીશ કે અમને એમાં કંઈ સમજાતું નથી. હું કહું મને નથી સમજાતું તો હજી તમને નહીં સમજાય. શિબિર કરવી પડે. શિબિર કર્યા વિના સમજાય નહીં. પણ મને અહીંથી જે સમજવાનું મળ્યું ને એ અદ્ભુત મળ્યું છે. અમે આમાં પાપા પગલી કરવા વળી ગયા પણ અમે અત્યારે નક્કી કરી લેવું જોઈએ કે આપણે શું કરવું અત્યારે આમાં. અમે મનોમનથી નક્કી કર્યું કે આવતી 13 તારીખે શિબિર છે
અને મારો નવસારી એક છોકરો છે ભણેશ, એને કાલે ભણવાનું પૂરું થાય અને નાની બેબી ઘેરે છે, એ બે ભારુને મારે શિબિરમાં એને મોકલવાના છે. એવો મેં સંકલ્પ કર્યો કે કાંઈક છે આમાં સમજવાનું. ધન્યવાદ, વધારે નહીં કહેતા. અમે સાહેબ વાત કરી કે હવે એક શિબિર અમારા સોમનાથની અંદર અમે પ્રયાસ કરશું અને મોટામાં મોટી સંખ્યા થાય એવા અમારા પ્રયત્નો રહે. જેમ પ્રાકૃતિકની જે અમે મિટિંગ કરીએ અને શિબિરો કરીએ એવા પ્રયત્નો આમાં અમારા રહે. હવે અત્રે વધારે નહીં કહેતા. જે અમારું આયોજન કર્યું છે ગોવિંદભાઈ, એની ટીમ આખી, એનો આભાર ધન્યવાદ એટલો બધો આપવા પડે. અને આજ તો અમે આ બધા કુટુંબ જેવું બધું થઈ ગયું, ઘર જેવું થઈ ગયું. મને એક વાતનો આનંદ એવો છો કે જ્યારે ગોવિંદભાઈ અને એનો સન જ્યારે બેઠા હોય ને ત્યારે એક મિત્ર ભાવથી બેઠા હોય. કોઈ એમ નહીં કોઈ કહે કે આ ખરેખર અદ્ભુત છે. અને જે અમને જે પ્યાર આપ્યો સરે, એ તો અમે જવું. ધન્યવાદ. હા, બેન આમ માઇક રાખજો. આમ એમ કે મંદિરે આમ આમ રાખવું પડે. આમ આમ બધા મંદિરે દર્શન કરવા જતા હોય તો અત્યારે શ્રાવણ મહિનો છે તો આ બહેનો બધા પૂજા પાઠ કરવા જાય. તો પૂજા પાઠ કરી અને આવીને પછી શું એમ તો આપણને એવું લાગે કે વંશ પરંપરાગત લાગે છે અને યાંત્રિક લાગે છે. તો સાહેબે કીધું કે જે બ્રહ્મનું જ્ઞાન આપે તે બ્રાહ્મણ. તો મને અહીંયા 5 દિવસ મંદિર જેવું લાગ્યું. જે આપણે નહોતું જાણ્યું એ પણ જાણવા મળ્યું અને માનવમાંથી દિવ્ય માનવ બની શકે છે એ પણ જાણવા મળ્યું. બહુ સરસ. પ્રત્યેક માણસની પરમ સંભાવના દિવ્ય માનવની છે. ત્યાં સુધી જાગૃતિ પ્રથની યાત્રા છે. અત્યાર સુધી સાવલિયા સાહેબ એકલા જતા હતા. અમારી મહેનત હતી કે બે હવે હારે થઈ જાય તો આજ અમારા શ્રી ગણેશ થઈ ગયા. પ્રફુલ્લ દાદાને એવું જ છે કંઈક. ના, એવું નથી. અમારી યાત્રા તો બંને સાથી છે પહેલેથી. અમે 1986થી ગાયત્રી પરિવારમાં જોડાયા. અમે બંને અમે હારે મળીને જ કર્યું છે, અમે ક્યારેય જુદા નથી રહ્યા. અને ત્યારે 1986 ગાયત્રી પરિવાર જ્યારથી અમારી જીવન યાત્રા શરૂ થઈ એટલે વિચારોની, ત્યાર પછી અમે સંઘમાં જોડાયા, ત્યાર પછી કિસાન સંઘમાં આવ્યા, ત્યાર પછી આ પ્રાકૃતિક કૃષિમાં સુભાષ પાલેકર કૃષિમાં આવ્યા, હવે પ્રાકૃતિમાં. અને આ બધાની જીવનયાત્રામાં અમને મારા ઘરે આખી લાઇબ્રેરી છે. મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા અને વિચારોનું મંથન કરતી હતી અને ઘણું બધું જાણ્યું. પણ ત્યાર પછી અમને દશરથભાઈ મળ્યા અને એના માધ્યમથી અમે ગંગોત્રી ગયા પહેલી શિબિરમાં. તો ત્યાંથી આ મારા વિચારોનું મેં વાંચ્યું હતું એ સાહિત્યની હારે ને આની હારે હું સરખામણી કરી. આમાં ને આમાં હું ફેર, આમાંથી મને શું મળ્યું ને આમાંથી શું મળ્યું, તો મને કંઈક જુદું જ લાગતું હતું. અને ત્યાર પછી આજે અમે અહીંયા આવ્યા તો મને એવું લાગે છે કે અત્યાર સુધી સાહિત્ય જે મેં વાંચ્યું છે એમાંથી આમાં ઘણું બધું જુદું છે. આ જીવનના લક્ષ્ય કોઈ લેવો હોય તો આના માધ્યમથી કોઈક એવો સારો લક્ષ્ય લઈ શકે જેનાથી માનવ સમાજનો ઉત્થાન થઈ શકે. તો એને માટે પણ કંઈક શ્રી ગણેશ કરવા જોઈએ. તો એને માટે જ એમણે તો નિર્ણય લીધો છે કે આપણે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જેમ પ્રાકૃતિક કૃષિ પહોંચાડી એમ વિદ્યા આજ પહોંચાડવી. તો એની અંદર હું હંમેશને માટે પૂરો સહકાર આપીશ. વાહ, ખૂબ જ સરસ, બહુ જ સરસ. નહીં 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 બાબાજીને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરી સુરેશભાઈને આદર આપી અને હું મારી વાત મૂકું. આ શિબિરની પહેલી વાત મને રોહિતભાઈ લિંક મોકલી અને મને જાણવા મળ્યું, કારણ અમારે યારે અમારા સહયાત્રી હતા પ્રાકૃતિક ખેતીમાં.
અને એટલું બધું જબરજસ્ત પ્રાકૃતિક ખેતીમાં કામ કરતા હતા. અને એમણે જ્યારે આ જીવન વિદ્યાનો રાહ લીધો તો અમને એવું ફીલ થયું કે આ વળી ક્યાં બીજા પાટે ચડી ગયા. એટલે મેં એને કીધું પણ ખરું ફોન કરીને કે ભાઈ આપણે આમાં હજી ઘણું બધું કામ કરવું છે, ઘણું આગળ વધવું છે, અને તમે વળી આ પાટો ક્યાં બદલાયો? કે મારું તો એવું જ. એટલે પછી મેં એ લિંકમાં જોઈ અને મને ખરેખર એક જે ત્યાગી સોમત્યાગી એમનું જોયું મેં. અને પછી એમનો એક દિવસનો પરિચય ત્યાં અમદાવાદની એક શિબિર હતી એમાં કર્યો. અને એ રીતે આજે અમારી 4થી શિબિર છે. અને અમે સાથે 2 શિબિરો કરી ચૂક્યા. કારણ કે તમે જે કીધું કે લગ્ન એટલા માટે કરું કોઈક સુપરવાઇઝર નિમમાં જોઈએ. હવે સુપરવાઇઝર તો હતા શરીર યાત્રાના, હવે જીવન યાત્રાના સુપરવાઇઝર બનાવ્યા. અને હારે હારે હવે બાળકોને પણ બનાવવા છે. અને અમારા મિત્ર છે શંભુભાઈ, તો એમણે કીધું છે કે હું અમારા બ્રધર્સ છે અમદાવાદમાં, તો હવે આગામી શિબિરમાં એને લાવવાનો પ્રયત્ન કરશે. પણ મારે વાત એ કરવી છે કે આજે આખું જે અસ્તિત્વ છે અને અસ્તિત્વમાં જે ચારે ચાર એની અવસ્થા છે એમાં માનવ એક જ્ઞાન અવસ્થા છે. પણ આખા અસ્તિત્વની જો કોઈએ ઘોર ખોદી હોય તો એ માણસે જ ખોદી છે. તો એ જે ઘોર ખોદવાનું કામ કર્યું, હું જેની હારે કામ કરું છું ખેડૂતો, તો પૈસાના મોહમાં ખેડૂત રાસાયણિક ખેતીમાં ચડી ગયો. ખાલી એક પૈસાનો મોહ હતો અને એ જ મોહને અમે એડ્રેસ કર્યો અને એને મોટિવેશન બનાવ્યું. અને દાદા બધા વાત કરે 1 એકરમાં 12 લાખ રૂપિયા, 1 વીઘામાં 3 લાખ રૂપિયા. એટલે એ જે મોટિવેશન હતું પૈસાનું મોટિવેશન હતું. પણ આજે જ્યારે જીવન વિદ્યા શિબિર કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કેવડું મોટું કામ ખેડૂત કરી રહ્યો છે. જે ખરેખર પ્રેક્ટિકલી જે પ્રકૃતિમાં સંતુલન કરવાનું જે કામ છે, જે પ્રકૃતિના જે બધા ચક્રો છે, અનંત કોટી જીવજંતુઓના કેટલા બધા જીવો છે, એનું સૌથી બેસ્ટ જો કોઈ સંતુલન કરતો હોય તો એ ખેડૂત કરે છે. પણ એને ખબર નથી હું કરી રહ્યો છું. બરાબર. જે કંઈ સમૃદ્ધિ છે, આજે આપણે જે કંઈ સમૃદ્ધિમાં તરબોળ છે એ સમૃદ્ધિનું નિર્માણ કરનારો ખેડૂત છે. કારણ કે વ્યવસાયના મૂળમાં ખેતી જ છે. ખેતી છે. કારણ કે જ્યાં મલ્ટીપ્લાય થાય, એકના અનેક થાય, ત્યાં જ સમૃદ્ધિ નિર્માણ થાય. બાકીનો જે કંઈ વ્યવસાય છે એ એકનો અનેક નથી કરતો, એ રૂપાંતરણ કરે છે. તો આવો સમૃદ્ધિ ઊભી કરનાર ખેડૂત પોતે જ્યારે નિર્ધન થતો જાય છે અને એ થશે તો એક વખત એવો આવશે કે માનવ જાતનું બધું અટકી જશે. તો એવા ખેડૂતને પાછો અમે વાળવાનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ અને કરીએ છીએ. પણ એનું હવે મોટિવેશન બદલવું જોઈએ, પૈસો નહીં. જે આપણે કરીએ છીએ એ પ્રકૃતિને કેટલું બધું સંતુલન કરવાનું કામ કરી રહ્યા છે. તો એ એક ખેડૂતના દ્રષ્ટિએ જ્યારે ખેડૂતને પ્રાકૃતિક ખેતી બાજુ વાળશું તો પ્રકૃતિમાં સંતુલન ઊભું કરવાનું બહુ મોટું કામ થશે. અને બીજું કામ છે શિક્ષણનું, જે સંસ્કાર ઊભા કરવાનું કામ કરશે. કારણ કે આવો માણસ તૈયાર થશે તો અત્યારે કોઈ ખેતી કરવા તૈયાર જ નથી. આજના શિક્ષણે ખબર નહીં શું એવું ભણાવી દીધું કંઈક કરે કે કંઈ ન કરે, પણ એ પોતાના બાપનો ધંધો નહીં જ કરે. આ શિક્ષણે એવું ફિટ કરી દીધું. બાપનો ધંધો એટલે આપણી જે ગ્રામ્ય, આપણે કાલે જોવાના છીએ, આપણી જે ગ્રામ્ય પરંપરા હતી એ જ ખરા વ્યવસાય હતા. આજના વ્યવસાય તો શોષણ કરવાના છે. તો એ વ્યવસ્થા અને એ વ્યવસાયોમાં માણસને પાછો આત્મવિશ્વાસ ઊભો થાય એ સંસ્કાર આપવાનું કામ છે. અને એ સરસ મજાનું અમારી સાથેના જ અમારા સહયાત્રી એવા પંકજભાઈ સંકલ્પ કર્યો કે ભાઈ હું પણ આવા શિક્ષકોને તૈયાર કરીશ કે શિક્ષણમાં આવે. તો આ બહુ જરૂરીની વાત મારે એ બાજુ મારું ધ્યાન ગયું. અને પહેલી શિબિરમાંથી જ મને એવું થતું હતું કે ખરેખર આ જીવન વિદ્યા છે એનો એક છેડો તો પકડ્યો હતો, પણ હવે બધા છેડા વધુ ને વધુ પકડાય અને વધુ ને વધુ છેક યાત્રા પૂરી કરીને અંતિમ મંજિલે પહોંચીએ. ખબર નહીં કેટલી આવી જીવન યાત્રા કરવી પડે, પણ એ જે એક લક્ષ્ય છે. અને મારી છેલ્લી વાત પૂરી કરીને કહું કે આ વાતથી કેમ આકર્ષાણો, જે કંઈ વાત હોય, જે કંઈ વાત નીકળે, જે કંઈ વિચાર નીકળે, જે કંઈ વિચારધારા નીકળે, એમાં મહિમા મંડન આવી જાય. અને એ મહિમા મંડનથી એક કોસેટો બની જાય. અને જ્યાં જ્યાં હું જે વિચારો હારે જોડાવાનો ને અમે આ ફીલ કર્યું. પણ આ વાતથી પ્રમુખ રીતે એ કર્યું કે અહીંયા કોઈ મહિમા મંડન નથી. આદરણીય બાબાજીએ જે આખી વાત આપી દીધી
એમણે આપી દીધી કે હું તમારા જેવો જ છું, મને મળ્યું તો તમને પણ મળશે. એટલે એક વિશ્વાસ પણ ઊભો થયો અને ખરેખર આ વાતથી એણે મને મોટું આકર્ષણ અસ્તુ. નમસ્કાર. અત્યારે મારા મનમાં જે વિચાર આવે છે કહું. સાવલિયા સાહેબ બોલ્યા એની પહેલાં હરદાભાઈ બોલ્યા ત્યારનું હું વિચારતો હતો. તમે જે રાજુભાઈને કાલે સાંભળ્યા હતા, જે જીવન વિદ્યાનો પહેલો શિબિર મુંબઈમાં જેમણે યોજ્યો, એમના માતુશ્રી અને પિતાશ્રી બંને આની પહેલાં લોકનિકેતન પાલનપુરમાં શિબિર થયો હતો. પાલનપુર પાસે રતનપુર નામનું ગામ છે. જેમ લોક વિદ્યાલય છે, લોક ભારતી છે, એમ લોકનિકેતન છે. એક ગ્રામમાં રહેતી, ખેતરમાં રહેતી સ્ત્રી, રાજુભાઈના માતુશ્રી, મોબાઈલ જેની પાસે સરખો ના હોય એ આઈપેડ શીખી ગયા, મારું શિબિર જોઈ રહ્યા છે. હું ત્યાં શિબિર કરતો હતો ત્યારે હું કેમ બોલતો હતો અને અત્યારે કેમ બોલું છું એનો ભેદ પણ કહી રહ્યા છે. એટલું જ નહીં, શિબિરના અંતે એમણે એવો સંકલ્પ કર્યો હતો, ખેતરમાં માંડવો બાંધશું, ખેતરમાં માંડવો બાંધશું ડીસામાં, અને ખેતરમાં શિબિર કરવો છે. આજે સાવલિયા સાહેબ બોલ્યા ત્યારે મારી અંદર આ વિચાર આવ્યો અને ભાઈ સોમનાથમાં શિબિર કરવાનું હરદાભાઈ બોલ્યા. આપણે ખેતરમાં શિબિર કરીએ. આજુબાજુ પ્રકૃતિ છે જ. તમે જુઓ છો કે શિબિરમાં કોઈ પ્રકારનું ફિઝિકલ મહિમા મંડળની નથી અને કોઈની વાહવા પણ નથી. એક સાદો 2 વારનો ખોરાક મળી જાય તો બીજું અહીંયા કંઈ કરવાની જરૂર નથી. ના પ્રબોધકને જોઈએ છે, ના શિબિરાર્થીઓને જોઈએ છે. રાઈટ? તો બધાને બધું સાદગી, એક ખાલી રહેવાની વ્યવસ્થા થઈ જાય તો હું માનું છું ખેતર જ્યાં હોય આજુબાજુના ઘરોમાં મહેમાનો વહેંચાઈ જ જાય. ખાલી આજે સાધનોની થોડી વ્યવસ્થા કરવી પડે, માઇક ને પ્રોજેક્શન ને, તો એ પણ બધું થઈ જાય. આપણે મોટા શહેરોમાં ને હોલ રાખવો પડે ને એવું કંઈ શિબિર સાથે જોડાયેલું છે નહીં. જીવન વિદ્યાનો પહેલવેલો શિબિર દેશનો એવો છે જેની સામાન્ય જરૂરિયાત એટલી જ છે કે સામે માણસ હોય, કારણ કે વાત માણસથી માણસની થાય. બધા શિક્ષકોને તો આવું નથી જોઈતું. એ કોઈ મીડિયા બતાવતા નથી. હું માધ્યમો બતાવું છું અને મને એમ લાગે છે કે માધ્યમો બતાવવાથી શિબિરનો થોડી સાઇઝ નાની કરી શકાય. જેમ કે 7 દિવસને બદલે 5 દિવસ. તમે આજે જે બોલ્યા તો મને વધારે દ્રઢ થયું. હવે હું એનું પ્રેઝન્ટેશન બનાવી દઈશ. જે ફૂલો છે તો એક પીપીટીની જેમ ચાલી જશે, ઓટોમેટિક ફિલ્મની જેમ ચાલી જશે. તો માધ્યમોની મદદથી ક્યાંક ધ્યાન ખેંચાય છે. અધરવાઇઝ બીજા પ્રબોધકોને ખાલી બોર્ડ જોઈએ. સોમત્યાગી જેવા પ્રબોધકોને 6x4ના 3 બોર્ડ જોઈએ, કારણ કે એ બોર્ડમાં લખવાનું શરૂ કરે, જુદા જુદા બોર્ડમાં જુદું લખે, તો જુદી જુદી શૈલીઓ છે. રોજે જે હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું એ રીતે મારા મનમાં અસંખ્ય વિચારો આવી રહ્યા છે શિબિરના મલ્ટિપલ મોડેલના. કરતો હોય આમાં તો ભણેલાની જરૂર નથી. એટલો ફરક પડે કે થોડીક ભૌતિક વિજ્ઞાન કે કેમેસ્ટ્રી જાણી હોય તો તમને એ વિષયની અંદર વધારે ઊંડાણ જાય. પણ મુખ્ય તો માનવ સંબંધની જ વાત છે. તમને કેમેસ્ટ્રી ના સમજાતી હોય, પરમાણુની રચના ના ખબર પડતી હોય, તો એટલી તો ખબર પડે છે કે મારી અંદર સતત વિચાર ચાલે છે અને વિચારમાં સુવિધા જો હોય તો એમાં નિરંતરતા છે નહીં. આટલી ખબર પડી જાય તો ખેડૂત રોટલે તો પહેલાંય પોળો હતો. એમ જ કહેતા ને, ખેડૂત રોટલે પોળો છે. તો બીજા માનવ સાથે સંબંધો બાંધવાનું ખેડૂત માટે તો બહુ સરળ છે. યુવાનો માટે શું કામ? યુવાનોને આજના માધ્યમો, સોશિયલ મીડિયાથી ગજબના કનેક્ટિવિટી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, પણ મેસેજ શેનો છે? આ રેસ્ટોરન્ટમાં જઈને ખાધું, કે એરપોર્ટમાં ગયા, કે આ ફુવારાની નીચે નાહ્યા. આની સિવાય શેર કરવા માટે એમની પાસે વિષય વસ્તુ નથી. જો આવું દમદાર વિષય વસ્તુ આવી જાય તો કુટુંબ જીવન અદ્ભુત રીતે ફરી સજશે એવું સ્પષ્ટ દેખાય છે. દેશમાં જે યુવાનો કામ કરે છે, જે અમારા સંપર્કમાં છે, એનાથી આ વધુ ને વધુ દ્રઢ થવા માંડ્યું છે. રાઈટ? ખૂબ બધા યુવાનો પૂર્ણ સમય લાગેલા છે. હાજી. મારું નામ જિજ્ઞાબેન દિનેશભાઈ કટેસિયા છે અને જામનગરથી છું. તમે માઇકને આમ અડાડશો તો સારું રહેશે. જામનગરથી છું. એટલે આમ તો જો કે મને આ પ્રકૃતિ પ્રત્યેનો તો ઘણો ભાવ હતો જ એમ, અને નાના નાના કુંડામાં જે બધું થતું એ જોઈને વધારે ખુશી થતી. એમાં જે આવી રીતે દાદા કહે છે ને કે આપણે પ્રકૃતિ જે પેલા આપણે મેં કુંડાથી શરૂઆત કરી હતી ખેતીનો. એટલે મેં મરચી વાવી, ટમેટી વાવી, તો
તો બધા કહેતા હતા કે માટી બદલવી પડે, એટલે આપણે માટી બદલીએ તો સરસ એમાં થાય એમ ફૂલ. મેં એ ટ્રાય કરી લીધું કે માટી બદલીએ તો એમાં રીંગણી ટમેટી મરચી થાય. પણ એમ દર વર્ષે એવી રીતે વાવતી ને માટી બદલતી ને, પણ મને એવો વિચાર આવતો કે હારવા દર વર્ષે માટી બદલવી પડે અને પછી એમાં નવું નવું વાવીએ તો એ માટી જ્યારે બદલી હોય એ વરસ જ થાય, તો એમાં એવો કોઈ પછી એમાં એવો રોગ આવતો, કુકડી રોગ આવતો, ના તે બધું આવતું. પછી એવો વિચાર આવતો હતો કે આટલો રોગ આવે છે તો કાંઈક એક બે છોટા હાટું થઈ અને કંઈ એગ્રાવાળાની દુકાને તો નહીં જવાય કે આટલી નાની શીશી હું દવાની લઈ આવીને એમાં છંટકાવ કરું તો મારો રોગ વયો જાય એમ. પણ મને એવી એક ઈચ્છા હતી જાણવાની કે કાંઈ એવું આપણા ઘરમાંથી કોઈ ઘરગથ્થુ ઉપચારમાં કંઈ નહીં એવું મળી જતું હોય કે હાલો આપણા ઘરમાંથી કંઈક એવી દવા બને કે એમાંથી આપણે આ છંટકાવ કરીએ. એવામાં અમને આવી રીતે જાણ થઈ કે આવી એક શિબિર છે જ્યાં વાયે આવી હતી. એટલે એ શિબિરમાં અમે ઘરેથી એવું નક્કી કરીને ગયું હતું કે 7 દિવસની શિબિર અમે કરશું. છોકરાઓને કીધું હતું કે અમે 7 દિવસના કપડાં લઈને જઈએ છીએ, જો ગમી તો અમે 7 દિવસ પૂરા કરશું અને નકર અમે કીધું કે 1 દિવસમાં અમે પોટલા લઈને પાછા આવશું. તો અમે જ્યારે શિબિર કરવા ગયા, જામકુંડોળા શિબિર હતી, દાદાનો સંપર્ક ત્યારથી થયો છે પ્રફુલ્લ દાદાનો. એટલે કીધું કે તમને અહીંયા આવીને કેવું લાગે છે? કીધું આજ પહેલો દિવસ છે, જોઈએ હવે સારું લાગશે તો રોકાશું, નકર સાંજે અમે પાછા ઘેરે. તો પછી જ્યારે સાંજે બધાએ આ જે સંવાદ કહે ને એ રીતનો સંવાદ થયો. એમાં ઘણું ખેડૂતો પાસેથી પણ જાણવા મળ્યું ને રસ જાગ્યો કે આ તો સરસ છે, આ તો જાણવા જેવું છે કે આ પર્યાવરણનું છે, પ્રકૃતિનું છે અને કોઈ આમાં કોઈ આપણે જીવજંતુને મારવાનું નથી અને આમાંથી આપણા બધા સવાલના જવાબ મળી જશે. એટલે સાંજે જે આ રીતે સંવાદ થતો તો એમાં અમને ઘણું જાણવા મળ્યું. ફોન કરવાનું ભૂલાઈ ગયું હતું છોકરાઓને કે ફોન કરીને કહીએ કે અમે આજ રોકાવાના છે. અમે 7 દિવસની શિબિર કરી, 7 દિવસમાં અમને ફોન કરવાનું યાદ નહોતું આવ્યું. છોકરા સામેથી ફોન કરતા કે મમ્મી સાંજે તો તમે કહેતા હતા કે આવતા રહેવાના છે. પણ અમને એમ થયું કે એટલો બધો રસ જાગ્યો ને આમાં અમને ગમ્યું કે અમે આ 7 દિવસની અમે શિબિર પૂરી કરી. એટલે એમાં પાછું મેં એ જ રીતના જે શરૂઆત કરી ટેરેસ ઉપર કે ખરેખર થાય છે કે નહીં. પછી અમે નિશ્ચય કર્યો તો જ્યારથી શિબિર કરીને ઘરે ગયા ને તો અમે નક્કી કર્યું કે અમે ગામડે આવી રીતે શિબિર કરવી જ છે, બધા ખેડૂતોને જાગૃત કરવા જ છે કે આ રીતે ખરેખર શક્ય છે. તો 2-3 ખેડૂતોએ એવું કીધું કે તમે કરો છો? એટલે એક અમને સવાલ હતો કે આપણે કરતા તો નથી પણ તો કેવી રીતે શું કરવું એમ કે એના માટે. પછી અમે નાનું 10x10 એવું ગાર્ડન કર્યું અને એમાં જે જીવામૃતના બધા પ્રયોગ કર્યા અને અમને એમાં સફળતા મળી કે ખરેખર છે. હાલની તકે મારે હજી જે મારી હળદર થાય છે, હું દર વર્ષે મારી 800 ગ્રામ હળદર મારા ઘરની કરી લઉં છું એમ, વેચવા માટે નહીં, ઘર પૂરતી. અને ડ્રેગન ફ્રૂટ પણ ગયા વર્ષે મારે 35 નંગ પતરાના ડબ્બામાં 0 બજેટથી કર્યા. મેં કોઈ હજી સુધી કુંડિયું વસાવ્યું નથી. પતરાનું ડબ્બું દર વર્ષે થાય એ ડબ્બો બદલાવી નાખું છું. આ વર્ષે હમણાં બદલીને આવી છું અહીંયા, કેમ કે 3 વર્ષ થયા પતરાનો ડબ્બો હળી ગયો તો આખો પાછો બીજો બેહાડી દીધો ડબ્બો અને હવે વળી પાછા ફૂલ લઈ ગયા છે. એટલે ગયા વર્ષે મારે 35 ડ્રેગન થયા હતા 5 ડબ્બાની અંદર. એટલે એ જોઈને ખરેખર ખુશી થાય છે કે આ વસ્તુ શક્ય છે. એવું નથી કે તમે, હું તો એમ કહું છું કે હું આ ગાર્ડન ટેરેસ ઉપર કરી શકું તો તમે ખેડૂત શું કામ ન કરી શકો એમ. તમારો તો વિષય છે, અમારો તો અનુભવ પણ નથી પણ અમારી શોખની વસ્તુ છે એટલે અમે કરીએ છીએ. પછી ઘણી વખત આ પક્ષીઓ છે, પતંગિયા છે, બધા આવતા હોય છે, એનું નિરીક્ષણ કરીએ કે એ લોકો શું કરે છે, ક્યાં બેસે, શું કરે છે, કેવી રીતે. એક પક્ષી બોલતું હતું તો મને વિચાર આવ્યો કે આ પક્ષી કયું હશે, સરસ બોલે છે. તો જોવા ગઈ ને તો ઉપર મારે ગુંદાનો રોપડો હતો જે હું નાના રોપા તૈયાર કરીને ગામડે મોકલાવી દેતી હું કે આ ગામડે વાવી દેશું. એમાં બહુ સરસ એક દરજીડાએ આખો બહુ સરસ રીતે એને 2 પાનને જોડી ખબર નહીં ક્યાંથી રૂ લઈ આવીને એને આમ આપણે જોઈએ ને તેમ થાય કે ખરેખર અદ્ભુત છે એની એમ પ્રક્રિયા. એટલું મસ્ત રીતે કરેલું કે આમ દરેક જીવજંતુ માટે આપણે એક જાગૃતતા આવે કે ખરેખર કંઈક કરે છે. તો એવા ઘણા બધા આપણા ઉપયોગી પણ જીવજંતુ છે. એ જ રીતે પછી આ નિર્ણય કર્યો. પછી અમારે ગામડે એવી રીતે શરૂઆત કરી કે આપણે એક આવા પ્રોગ્રામનું આયોજન કર્યું. બધા ખેડૂતોય જોવા, 200-300 ખેડૂત મારા ગાર્ડનમાં ઉપર જોઈ ગયા અને એક જમીનમાંથી એક ગલકાનો વેલો આપ્યો હતો. મારે એ વેલો 3જા માળે પહોંચ્યો, ગલકાનો વેલો, અને આ જ પદ્ધતિથી. તો લગભગ 150 ફૂટ જેવો ગલકાનો વેલો ગયો અને 150 કિલો ગલકા ખાધા અમે.
અમે તો ખાધા પણ પાડોશીને ખવડાવ્યા, એ લોકોએ ખાધા, એટલો ટેસ્ટ એને આવ્યો. અને એ લોકો કે તમે કે અહીંયા નીચેથી આટલો વહેલો આપ્યો ને આટલા ગલકા થયા ને આટલો ટેસ્ટ. અમે કીધું તમે ટેસ્ટ કરો પહેલાં તો, કે ઓર્ગેનિક તમે જ્યાં ખાવ છો નેચરલી વસ્તુ એમાં કેટલો ફરક છે ને તમે જે રાસાયણવાળું ખાવ છો તેમાં તમને કેટલો ફરક પડે. તો કે અમે કાકડીની જેમ ખાઈ ગયા. સુધારવાનું શાક કરવાનું તો પછી આવ્યું, પહેલાં તો અમે એમને એમ જ કાચા ખાઈ ગયા. એટલા સરસ થાય છે. એટલે એવું નથી કે હાવ ન થાય એમ, તમે ધારો તે તમે કરી શકો છો એમ. તમે તમારી અંદરની જે જાગૃતતા તમે દાખવો કે મારે આ કરવું જ છે, તો તમે શું કામ ના કરી શકો એમ, બધું કરી શકો. એ જ રીતના અમે એક ગામડે આવો નિર્ણય કર્યો હતો કે આપણે ગામડે એક નાનકડું આયોજન કરીએ કે અમારે એક નાની શિબિર જેવું કરવું છે. તો અમે એક અમારા ત્યાંના આપણે અટકવું પડશે, ઘડિયાળ આપણને ના પાડી રહી. તો આપણે એક નાનકડો શિબિર જેવું જ કર્યું હતું. પછી એમાં અમે ગામડે બધાને દાદાએ કશું કીધું, આ શિબિરનો ફીડબેક આપો. અત્યારે બધા એવું તારવી લીધું કે ડબ્બા પતરાના લેશું અને એમાં ગલકા વાવશું. હા, એ પણ થયું. પણ એમાં એક અમે આવી રીતે ગાય આધારિત શિબિર કરી ને ભાઈ, તો એમાં દાદાને અમે સહયોગ રાખ્યો હતો કે તમે આવો અને ત્યાં ખેડૂતને જાગૃત કરો. અમારું નાનકડું ગામડું છે પણ છતાંય એ લોકોનો સપોર્ટ ને સહયોગ એટલો છે કે નાના ગામડામાં 400 માણસનું ગામ છે, પણ એટલી સંખ્યા વધી ગઈ હતી કે બધાને 2 વાગ્યા સુધી ઉઠવાનું. પછી આ મારું આ કહેવાનું, હા, પણ એમાં કહેવાનું છે કે હવે ગાયને જોઈડી, ખેતીને જોઈડી અને ભેગું આધ્યાત્મિકને આજે તમે જ્ઞાન આપ્યું એનો થોડોક આમાં સમન્વય કરીએ અને બધાને સહયોગી બનીએ એવો આશય છે. એટલે અમે દર વખતે શિબિર અમે 2 જણા કરીએ છીએ. તો અમારો આશય એ જ છે કે આમાં બધા જોડાય. ક્યાં છે તમારા ઘરવાળા? ઊભા કરો. ખૂબ સરસ. તો મિત્રો, એક થઈ ગયો છે. આપણે અહીંયા ભોજન માટે વિરમીએ છીએ. આજે આપણે તમને ગોવિંદભાઈ કીધું એમ એક જીવન સંગીત નામનો કાર્યક્રમ પણ ગોઠવ્યો છે, રાઈટ? એટલે એક કલાકાર આવશે અને આ શિબિરનું વિષય વસ્તુનો સાર એમણે સમજ્યો છે. અમે બેઠા હતા પણ ખરા સાથે અને ટુકડામાં એને શિબિર પણ જોયો છે. તો આગળ રાહીભાઈ, કેટલા વાગે આપણે ભેગા થવાનું છે? 3:30. આપણે રાબેતા મુજબ 3:30 જ ભેગા થવાનું છે. હાજી, 3:30 જ છે. પણ કાલની માટે મને એક ડિટેલ આપવી હતી કે જે પણ અહીંયા ન્યૂ બોમ્બેના જેટલા બધા પાર્ટિસિપન્ટ્સ છે એ બધાને પણ સાથે મોન્ટેરિયા વિલેજની ટ્રીપ માટે આવવાનું છે. તો એમની એક લિસ્ટ કોઈ મને હેલ્પ કરીને બનાવી શકશે કે આજે કેટલા છે? તો તમે બેન લઈ લેશો જવાબદારી? હા, તમે ઊભા થાવ એટલે તમને બધા જોઈ લે. નવી મુંબઈવાળા એમને પોતાના નામ લખાવી દો. ઓકે. સો આજે સાંજ સુધીમાં મારી પાસેથી અહીંયા તમને એન્ટ્રીના ત્યાંના બેન્ડ્સ આપી દઈશ ફોર ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ જે કાલે આવવાના છે. એ બધા બેન્ડ્સ તમે કાલે ખાલી પહેરીને ત્યાં આપશો તો કોઈ એન્ટ્રીમાં તમને કોઈ તકલીફ નહીં પડે ને કોઈનો કોન્ટેક્ટ નહીં કરવો પડે. ઓકે. સો એ રીતે કરી નાખો. મને અહીંયા જે બારગામના છે એ બધાનું લિસ્ટ મારી પાસે રેડી થઈ ગયું છે. બરાબર. ઓકે. એ હું તમને બધું આખું સાંજે કહી દઈશ. સ્ટીલ એક કહી દઉં કે બસની અરેન્જમેન્ટ થઈ ગઈ છે. પંકજભાઈ મૂકીને હું એક એ કરું છું કે એ બધું કોર્ડિનેટ કરીને તમને બસમાં બેસાડીને મજા કરતા લઈ આવે અને મજા કરતા પાછા અહીંયા ડ્રોપ કરી. તો નવી મુંબઈના મિત્રો તો પોતાની જાતે, નવી મુંબઈના પોતાની, હા, પોતપોતાની રીતે કારપૂલ કરીને પહોંચી જવાય, રાઈટ? નજીક જ છે. યસ. હા, હવે એવું શક્ય બની શકે કે તમને પ્રતિભાવ, કારણ કે વારંવાર બોલાવીએ છીએ પણ આવતા નથી, એટલે મને એમ થયું કે પ્રતિભાવ પૂરા થઈ ગયા. સ્પીડ હોવી જોઈએ કે મારે કહેવું છે, મારે કહેવું. 1 મિનિટ, આપણે રસોડાનું પણ સન્માન કરીએ ને. આપણે જમીન પાછા ભેગા થઈ શકીએ. તૈયારી છે બધાની? જો પાછું કલા કેન્દ્ર ના જવું હોય તો અત્યારે ઓકે, નથી જતા ને? તો આપણે કલાક પછી 2:15 વાગે ભેગા થઈએ. 2:15 વાગે ફરી ભેગા થઈએ. વેરી ગુડ.